તો તમે એક લોયર છો અને લોયરમાં તમારું સ્પેશિયલાઇઝેશન છે કે જમીન પ્રોપર્ટી એ માટેનું? એટલે મને સ્પેસિફિકલી ઇન્ટરેસ્ટ જમીન મિલકતમાં વધારે હતું, એટલે પછી મેં એ ફિલ્ડ ચૂઝ કરેલું છે. પણ સપોઝ કે કોઈ જે રીતે કોઈની ડેથ થઈ ગઈ, એનો કોઈ વારસદાર નથી અને બે પાર્ટી એ જમીન માટે લડી રહી છે, તો પછી એમાં કેવી રીતે ચુકાદો આવે? એવું મોસ્ટલી કયા કેસીસમાં થાય? જ્યારે ફિમેલ છે ને અને એ મૃત્યુ પામે છે અને કોઈ પિતા છે, એના પુત્ર જોડે એને કંઈ પ્રોબ્લેમ છે કે કંઈ પણ ઇસ્યુ છે, તો હવે એ જો પોતાના દીકરાઓને જો પોતાની જમીન કે પોતાનો જે પણ વારસો છે એ આપવા ના માંગે, તો એવું થઈ શકે ખરું? થઈ શકે. એમાં એવું હોય છે કે સપોઝ જો હવે એના ફાધર છે, જે પિતા છે, અને જાતે ખરીદેલી મિલકત છે, તો પછી એમનું પોતાનું ડિસિઝન રહેશે કે એમને એમના સંતાનોને આપવું કે દાન કરી દેવું. પણ જો તમારા પિતાએ પોતે વસાવેલું હોય, એ જો ના ઈચ્છે તો તમને ના આપે, તો એની સામે છોકરાઓ કઈ એક્શન તમે ના લઈ શકો? કશું જ ના લઈ શકે. નમસ્તે. આજના આપના ગેસ્ટ છે એડવોકેટ કિંજલ પટેલ, જે છેલ્લા 12 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને જે જમીન અને પ્રોપર્ટીના સ્પેશિયાલિસ્ટ છે. કિંજલ પટેલથી આપણે આજે જમીનને લગતા અને ખેડૂતોને જે પણ પ્રોબ્લેમ થાય છે એ બધાની વાત કરી છે. એના સિવાય બિન ખેતીની જમીન હોય, ખેતીની જમીન હોય, નવી પ્રોપર્ટી લઈ રહ્યા હોય, નવી જમીન લઈ રહ્યા હોય, ત્યારે શું શું વસ્તુઓ ધ્યાનમાં રાખવાની, કેવા ફ્રોડ થતા હોય છે, એના માટેના શું નિયમો છે, આ બધાની ચર્ચા આજે આપણે અહીંયા કરી છે. અને કિંજલબેન ખેડૂતો માટે એક સરસ અભિયાન ચલાવે છે કે એમને જે પણ જમીનને લગતી પ્રોબ્લેમ હોય એના રિઝોલ્યુશન એ ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. એટલે જે પણ ખેડૂત ભાઈઓને આની જરૂર હોય એ કિંજલબેનની ડિટેલ અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશું, ત્યાં તમે એમને કોન્ટેક્ટ જરૂર કરી શકો છો. આજનો પોડકાસ્ટ બિલકુલ જોવાનું નહીં ભૂલતા અને બધા જોડે શેર પણ કરજો. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પણ દબાવી દેજો. આવજો. નમસ્તે કિંજલબેન. નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. આભાર. તો તમે એક લોયર છો અને લોયરમાં તમારું સ્પેશિયલાઇઝેશન છે કે જમીન પ્રોપર્ટી એ માટેનું. તો જેમ એક મારો ક્વેશ્ચન હતો કે જેમ ડોક્ટરમાં સ્પેશિયલાઇઝેશન આવે એવું વકીલોમાં પણ હોય સ્પેશિયલાઇઝેશન? હા, સ્પેશિયલાઇઝેશન મતલબ જ્યારે પણ તમે પ્રેક્ટિસની શરૂઆત કરી હોય એ ડ્યુરેશનમાં તમને ઇન્ટરેસ્ટ કયા સબ્જેક્ટમાં છે એ તમારે ચૂઝ કરવાનું હોય છે. ઓકે. એટલે મને સ્પેસિફિકલી ઇન્ટરેસ્ટ જમીન મિલકતમાં વધારે હતું, એટલે પછી મેં એ ફિલ્ડ ચૂઝ કરેલું છે. ઓકે. એટલે આમાં તમે કેસ કોઈ પણ લઈ શકો, પણ તમારા ઇન્ટરેસ્ટ પર ડિપેન્ડ કરે છે કે તમારે ફેમિલી તરફ જવું છે કે કોઈ ક્રિમિનલ લોયર બનવું છે કે તમારે આ રીતે તમે જે જમીન અને પ્રોપર્ટીના જે માટે કામ કરો છો એ બનવું છે. આમ કોઈ પણ કેસ લડી શકે, એમાં વાંધો ના આવે. હા, કોઈ પણ એડવોકેટ હોય કોઈ પણ કેસ લડી શકે. એમાં કોઈ જેવું ના હોય કે આ જમીન મિલકતના એડવોકેટ છે, ક્રિમિનલ કેસ ના લડી શકે. જેમાં માસ્ટરી હોય એ કેસ એ લોકો લેતા હોય. ઓકે. અને સ્પેશિયલી મારે વારસાઈ વિશે તમારી જોડે થોડીક વાત કરવી હતી કે વારસાઈના શું નિયમો છે, બેઝિક નિયમો આપણે જાણવા હોય તો. વારસાઈના નિયમોમાં એવું હોય છે કે વારસાઈ હંમેશા કેવું બે રીતની હોય. એક તો સીધી લીટીમાં પણ આવે અને આડી લીટીમાં પણ આવે. સીધી લીટીમાં એટલે કે કોઈ પર્સન છે જે હયાતમાં છે, બરાબર, અને એમની વારસાઈ તમારે કરાવવી હોય તો તમારે હયાતીમાં હક દાખલ કરાવવો પડે, બરાબર, જે પ્રેઝન્ટમાં છે એને થાય. અને સપોઝ કોઈ પર્સન છે જે એક્સપાયર થઈ ગયા છે તો પછી તમારે એમની વારસાઈ કરાવવાની થાય. એ પણ એવું જ હોય કે એમાં સીધી લીટીમાં હોય. જેટલા પણ પર્સન છે એના જેટલા પણ વારસદાર છે બધા સીધી લીટીના. એના પત્ની આવી ગયા, બાળકો આવી ગયા, હા, પુત્રી પણ, કોઈ પણ છોકરો છોકરી બધાને ઇક્વલ સ્પેસ આપવામાં આવે છે. અને સપોઝ કોઈ પર્સન છે કે જે એક્સપાયર થઈ જાય છે અને જેમને કોઈ વારસ જ નથી, તો એ ડ્યુરેશનમાં તમારે કમ્પલસરી તમે એના આડી લીટીના, ઓબ્વિયસલી એના ભાઈ છે એ લોકો એન્ટર થાય, પણ એ સીધી રીતે ના થઈ શકે. એના માટે તમારે કમ્પલસરી કોર્ટમાંથી ઓર્ડર લાવવો પડે અને કોર્ટ કે પછી જ એન્ટર થાય. ઓકે. એટલે કોર્ટમાં જવું પડે તમારે. પણ સપોઝ તમે જેમ કીધું કે કોઈ એનો વારસો જ નથી, તો પછી આપણે એ લોકો પ્રૂફ શું આપી શકે કે આ માણસો હયાત જ નથી, અને એ કેવી રીતે થઈ શકે? આમાં મરણનો દાખલો હોય ને, એમનો મરણનો દાખલો છે, પછી પેઢીનામાં તમે પેઢીનામું બનાવવું પડે અને પેઢીનામાના આધારે તમે એ પેઢીનામું તલાટી સાહેબ સાથે વેરીફાઈ કરાવડાવો અને પછી એમાં પણ સાક્ષીઓ લે કે જે તમને વર્ષોથી ઓળખતા હોય, એટલે પછી તમને અંદાજો આવી જ જવાનો છે ને એ પેઢીનામાના આધારે તમારે કોર્ટમાં જવાનું થાય. હા, પણ આમાં બી બહુ બધા સંબંધીઓ હોય તો એમાં પણ પ્રોબ્લેમ થઈ શકે. એવા કેસીસ બી આવતા હશે કે સામસામે લડતા હોય કોઈના વારસા માટે.
હા, હવે કેવું જમીન મિલકતો છે, જ્યારે ભાવ વધતા જાય એટલે ઓબ્વિયસલી લોકોની અલગ જ એંગલથી લોકો જોવાનું ચાલુ કરતા હોય છે. હા, પણ ઘણા કેસોમાં થતું હોય છે, ઘણા કેસોમાં નથી થતું હોતું. કારણ કે મારી પાસે ઘણા કેસ એવા પણ આવે છે કે જેમાં તો કેવું છોકરો ને છોકરીને એના માતા પિતા ને બધા થતા હોય છે. હવે કદાચ સપોઝ ફાધરનું ડેથ થઈ ગયું છે, ફાધર એક્સપાયર થઈ ગયા છે, તો એ ડ્યુરેશનમાં એના મમ્મી છે, પછી એના છોકરાઓ છે, બધા ત્યારે ઘણા વખતે લડાઈ ટાઈપનું થોડું ઘણું ચાલતું હોય છે. અને ઘણામાં એવું હોય છે કે બધા મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ હોય છે અને મ્યુચ્યુઅલી એ લોકો કરી પણ દેતા હોય છે, એકના તરફેણમાં જતો પણ કરતા હોય છે, ભલે ગમે તેટલી વેલ્યુએશનની કેમ ના હોય. એટલે પેલું સમાધાન ટાઈપ એ લોકો કરી લેતા હોય. પણ સપોઝ કે કોઈ જે રીતે કોઈની ડેથ થઈ ગઈ, એનો કોઈ વારસદાર નથી અને બે પાર્ટી એ જમીન માટે લડી રહી છે, તો પછી એમાં કેવી રીતે ચુકાદો આવે? એવું મોસ્ટલી કયા કેસીસમાં થાય? જ્યારે ફિમેલ છે ને અને એ મૃત્યુ પામે છે, અને ફિમેલના કેસમાં કેવું હોય, હવે સપોઝ એના મેરેજ થઈ ગયા છે એટલે સંબંધ બે ટાઈપના આવે. એક તો એના સાસરી તરફથી પણ હોય, કારણ કે હસબન્ડ પછી વાઈફને મળી હોય પ્રોપર્ટી, અને વાઈફ એક્સપાયર થઈ જાય, ના એ લોકોને સંતાનો હોય, એ ડ્યુરેશનમાં હસબન્ડના જે ભાઈઓ હોય, બહેનો હોય, એ પણ હક માંગે, અને પેલી બાજુ વાઈફના ભાઈઓ બહેનો હોય એ પણ હક માંગે. તો એ ડ્યુરેશનમાં બધાએ પોતાનું પેઢીનામું કોર્ટમાં આપવું પડે, પછી કોર્ટ જ નક્કી કરે. જનરલી આવા કેસીસમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય, બધાનો ઇક્વલ ભાગ લાગે અને ઇક્વલી મળે. ઓકે. પણ વારસાઈમાં સપોઝ એવા કેસીસ બી થતા હશે કે એક્ઝામ્પલ લઈએ કે કોઈ પિતા છે, એના પુત્ર જોડે એને કઈ પ્રોબ્લેમ છે કે કઈ પણ ઇસ્યુ છે, તો હવે એ જો પોતાના દીકરાઓને જો પોતાની જમીન કે પોતાનો જે પણ વારસો છે એ આપવા ના માંગે, તો એવું થઈ શકે ખરું? થઈ શકે. એમાં એવું હોય છે કે સપોઝ જો હવે એના ફાધર છે, જે પિતા છે, અને જાતે ખરીદેલી મિલકત છે, તો પછી એમનું પોતાનું ડિસિઝન રહેશે કે એમને એમના સંતાનોને આપવું કે દાન કરી દેવું. અચ્છા. પણ જો એમના ફાધરે પોતે ખરીદેલી નથી અને એમને પણ એમના પપ્પા તરફથી મળેલી છે, અને એ કેસીસમાં સંતાનોને મળવું જરૂરી છે. અચ્છા. હા, અને એ વખતે એમના ફાધર એવું ના કહી શકે કે અમે તમને નહીં આપીએ, અને સપોઝ ચલો એ એમના સંમતિ વગર દસ્તાવેજ પણ કરી દે છે, ટ્રાન્સફર પણ થઈ જાય, પણ એ સંજોગોમાં એમના જે સંતાનો હોય એ કોર્ટમાં જઈને ચેલેન્જ કરી શકે અને દસ્તાવેજ રદ પણ થાય. આવા પણ કેસીસ હોય છે. ઓહ, અચ્છા. એટલે તમારા પિતાના પિતાએ જો એમને વારસાઈમાં આપ્યું હોય તો એ તો તમને મળી જ શકે, પણ જો તમારા પિતાએ પોતે વસાવેલું હોય એ જો ના ઈચ્છે તો તમને ના આપે, ઓબ્વિયસલી. અને એ પોસિબલ છે એવું, તો એની સામે છોકરાઓ કઈ એક્શન તમે ના લઈ શકો? કશું જ ના લઈ શકે. અચ્છા. અને છોકરાઓનો તો ઠીક છે, છોકરીઓનો કેટલો હિસ્સો બને પિતાની વારસાઈમાં? ઇક્વલ. છોકરો છોકરી કોઈ પણ કેમ ના હોય, એને ઇક્વલ હિસ્સો મળે. જેટલો છોકરાને મળે છે એટલો જ છોકરીને મળે. એવું ના હોય કે હા, પણ અત્યારે કેવું છે કે એક જનરેશન છે કે છોકરી હોય, હવે છોકરીના મેરેજ કરી દીધા હોય ને ડ્યુરેશનમાં બધું થાય, એટલે છોકરી કેવું થાય, એનું સ્વેચ્છા એનો હક જતો કરે છે, બાકી કાયદેસર રીતે તો એનો ઇક્વલ હિસ્સો બને. જેટલું છોકરાને મળે એટલું જ છોકરીને મળે. એટલે સપોઝ કે કોઈ છોકરી ઇવેન્ટ પહેલા એને હિસ્સો ના માંગ્યો હોય, પણ સપોઝ પિતાના મૃત્યુ પછી દીકરીને એવું થાય કે મારો ભાઈ એકલો કેમ આ લઈ લે, મારે પણ એમાંથી હિસ્સો જોયો, તો એ માંગી શકે અને મળી શકે? હા, મળી શકે. ઓકે. પણ એ પણ પિતાનો હોવો જોઈએ, એમાં જે ભાઈનું જે વસાવેલું હોય એમાં ના માંગી શકે? હા, ભાઈનામાં ના માંગી શકે, પણ એના પિતાનું જેટલું પ્રોપર્ટી છે એમાં એ માંગી શકે. ઓકે. અને એમાં મળી શકે, એટલે કોઈને આવું થયું હોય તો એ ચોક્કસ કરી શકે. હા, ઓબ્વિયસલી. કરેક્ટ. પણ આ મને એક ક્વેશ્ચન આવ્યા નથી કે આ સમજાવવા જેવું, લાઈક કે સમજવા જેવું છે કે આવો કેવો નિયમ બનાવ્યો છે કે તમે પોતે જે પ્રોપર્ટી વસાવી છે એ તમે તમારા પુત્ર કે પુત્રીઓને પાસ ઓન ના કરો તો ચાલે, પણ તમને જે વારસાઈમાં મળી છે એ તમારે આપવી જ પડે. પહેલાથી આવો નિયમ છે કે એમાં કઈ સંશોધન થઈને ચેન્જીસ થયેલા? પહેલાથી જ આ નિયમ છે. એનું રીઝન એવું છે કે સ્પેસિફિકલી તમારી પોતાની ખરીદેલી છે મિલકત, એ તો તમે તમારા પોતાની મૂડીમાંથી ખરીદી છે, તમે મહેનત કરી છે, મહેનતના આધારે મૂડી આવેલી છે, અને એ બેઝ પર તમારે તમારા સંતાનોને તમારી ઈચ્છા છે કે તમારે આપવું છે કે નથી આપવું, પણ જે વડીલો પાસ છે એમાં તો તમે કોઈ મહેનત જ નથી કરી, તમને વારસામાં મળી ગઈ છે, તો તમે તમારા વારસદારોનો હક એ કેવી રીતે છીનવી શકો? એ રીઝનથી. ઓકે, એ બરાબર છે. અને સપોઝ આપણે અત્યારે જમીનની જે વાત કરી રહ્યા છે, એમાં જમીનમાં જ્યારે બે ભાઈ હોય ને ત્યારે બહુ જ ડિસ્પ્યુટ થતા હોય કે બે ભાઈ હોય તો જમીનમાં અગર પિતા એવું કરે કે એક ભાઈને વધારે જમીન આપે અને એક ભાઈને ઓછી જમીન આપે, તો એ ઓકે છે? એ ચાલે? આમ કાનૂનના હિસાબે ચાલે કે બંનેને ઇક્વલ જ જવું જોઈએ?
મેં તમને કીધું ને એ જ પ્રમાણે સ્વપાર્જિત છે, એમની પોતાની ખરીદેલી છે તો એમની ઈચ્છા ને એકને સાવ ના આપવું હોય તો પણ ચાલે. પણ જો વડીલોપાર્જિત છે, એમની પોતાની મિલકત ખરીદેલી નથી તો આપવું જ પડે અને ઇક્વલ જ આપવું પડે. ઇક્વલ જ આપવું પડે. અને જેને ઇક્વલ ના મળ્યું હોય કોર્ટે જઈ અને ઇક્વલી લઈ શકે છે. હા, લીગલ એક્શન. હા, એમની પાસે લીગલ રાઇટ્સ છે. એટલે આવા કેસીસ તો સમાજમાં ઘણા થતા હોય છે, પણ મોટાભાગના લોકો કોર્ટે નથી ચડતા હોતા. પણ છતાં આ એક રસ્તો છે કે જો તમારી જોડે આવો અન્યાય થયો હોય તો તમે આનો રસ્તો કાઢી શકો છો. હા, એ કરી શકો છો. હા, પણ કેવું કોર્ટની પ્રોસિજર લેન્ધી હોય છે એટલે લોકો કોઈ પહેલેથી જ હિંમત હારી જાય છે. પણ હા, હવે એવું નથી. જ્યુરિસ્ડિક્શન સિસ્ટમ હવે પહેલા જેવી નથી. હવે જ્યુડિશિયરી ઘણું ચેન્જ થઈ ગયું છે. પહેલા જે 25-30 વર્ષ દાવા ચાલતા હતા હવે નથી. હવે ઓલમોસ્ટ 5-10 વર્ષમાં ડિસિઝન આવી જ જાય છે. પણ હજી કેવું પહેલાની જે તમારી મેન્ટાલિટી છે, પહેલા જે મગજમાં છાપ છૂટી ગઈ છે ને એ જતી નથી. હા, પણ એટલે હજુ બી 5-10 વર્ષ લાગે. લાઈક આટલા બધા કોર્ટ કેસીસ થતા હોય, તમે આટલા બધા કોર્ટ કેસીસમાં જાઓ તો એક કેસ 5-5 વર્ષ સુધી ચાલતો હોય. હા, 5 વર્ષ ચાલે, 10 વર્ષ ચાલે. કારણ કે કેવું છે, ઇન્ડિયન જ્યુડિશિયરી જે છે ને એનું એક સિમ્બોલિક કહી શકો, ગમે તે તમે કહી શકો કે 100 ગુનેગાર ભલે છૂટી જતા પણ 1-2 ગુનાને સજા ન મળવી જોઈએ. અને એ જ રીઝનથી આ થતું હોય છે કે કદાચ કાલે ઉઠીને એ જો મેટર ચલાવે નહીં તો કોઈ જેનો હક લાગે છે એ ના જતો રહે. એ રીઝનથી સમય લે છે. પણ હા, એટ ધ એન્ડ ડિસિઝન આવે છે. હા, પણ ડિલે થઈ જાય ને. લાઈક પેલું સેઇંગ છે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. એવું છે કે 5-10 વર્ષ બિચારા કોઈ માણસનું 5-10 વર્ષમાં કદાચ હયાત પણ ના હોય એવું થઈ શકે. એટલે હજુ પણ આટલો ટાઈમ લાગે કોર્ટમાં થોડું. એ કેવું છે, ક્રિમિનલ મેટર હોય ને તો તમે કહી શકો છો. હા, પણ જ્યારે આ જમીનની મેટર હોય તો આજે જે જમીનની વેલ્યુએશન છે 10 વર્ષ પછી હશે નહીં જ હોય. ઓબ્વિયસલી વધારે હશે તો તમને બેનિફિટ સાથે જ મળવાનું છે. એટલે તમે એ તમારે પહેલેથી તમે વિચારી લો કે 5-10 વર્ષ મેટર ચાલે મારે અત્યારથી તો પછી તમને કશું જ નહીં મળે. કર્મ તો કરવું પડશે, એની સિવાય ફળ ક્યાંથી મળશે? સાચી વાત છે. એટલે ઓકે, એટલીસ્ટ પહેલા તમે જેમ કીધું એમ 20-25 વર્ષ લાગતા હતા, એની જગ્યાએ હવે 5-10 વર્ષમાં એટલીસ્ટ તમને કઈ ને કઈ ઉકેલ એનો મળી જતો હોય છે. હા, જમીનમાં આ ભાઈઓની આપણે વાત કરીએ એમ બીજો એક તો રસ્તાનો પ્રોબ્લેમ હોઈ શકે. લાઈક ગામડાઓમાં બહુ જ આવા કેસીસ થતા હોય છે કે એકબીજાને રસ્તો ના આપતા હોય. ગામડાઓમાં પેલા આનો ટર્મ્સ તો એનું પેલું શેડા કે એવું કશું કે આ હોય છે. હવે આ રસ્તો છે તો એના માટે શું નિયમ છે કે રસ્તો બધાએ આપવો જ પડે કે એ બી પોતાના ઉપર છે કે મરજી છે, મારી જમીન છે, રસ્તો આપું કે ના આપું? રસ્તામાં કેવું છે કે હા, તમારી મરજી છે. હવે ઓબ્વિયસલી કોઈ પણ એક સર્વે નંબર છે, એની બાજુનો સર્વે નંબર, તમે એવું વિચારો છો કે મારે આ જ સર્વે નંબરમાંથી જઈને જવું છે અને મારે રસ્તો આ જ સર્વે નંબરમાંથી આપવો લેવો છે તો તમે એની કેવું એક પ્રોસિજર હોય છે કે મામલતદારમાં તમારે અરજી કરવી પડે, પછી અરજીનું ડિસિઝન થાય, ત્યાંથી એ લોકોની ટીમ આવે, આખું સર્વે કરે પછી તમને રસ્તો આપતા હોય છે ઇન શોર્ટ. પણ જ્યારે તમે એવું પર્ટિક્યુલરલી માંગો કે મારે આ જ જમીનમાંથી જોઈએ છે તો એવું પોસિબલ ના થાય. પણ હા, એ લોકો જ્યારે સર્વે કરે ને ત્યારે જુએ કે કોઈના પણ હકને નુકસાન ના થાય ને એ રીતે તમને રસ્તો પ્રોવાઈડ કરે. ઘણી વખતે પબ્લિકને કોઈ પોતાની ઈઝી પડે છે એટલે મારે આ જ જગ્યાએથી જવું છે એવું ના હોય. એ રીઝનથી કેમ કે ઘણી જગ્યાએ મારામારી પણ થઈ જાય છે કે રસ્તા માટે કે આ રસ્તો અમારો છે, આ રસ્તો અમારો છે, કોઈની જમીન કપાતી હોય એટલે આવા બધા બહુ કેસીસ થતા હોય કે આટલી જમીન અમારી જાય છે તો એ જમીન જતી હોય સામે તો એમાં એવો કોઈ નિયમ છે કે ભાઈ આ રસ્તા માટે આની જમીન જાય છે તો અહીંયાથી આને જમીન મળે કે એવું કંઈ પણ? હા, એ વળતરનો છે નિયમ કે તમે જ્યારે પણ તમારી જમીન જાય છે રસ્તામાં તમે આપો છો ત્યારે મામલતદાર સાહેબ સામે જે પણ પાર્ટીઓ છે એમને કહેતા જ હોય છે કે તમે આટલી જમીન એમને આપી રહ્યા છો, તમારી જમીનમાંથી એટલો હિસ્સો એમને આપી દો. છતાં પણ ના આપે તો પછી કેવું એ વેચાણની આખી પ્રોસિજર જ અલગ હોય છે. કાં તો પછી જો ના આપે તો એ ડ્યુરેશનમાં આખી રસ્તાની એન્ટ્રી પડતી હોય છે અને રસ્તાની વેલ્યુએશનનું જે પણ વળતર થાય ને એ જે પણ ઓર્ડર થાય એ આપવું જ પડે કમ્પલસરી. ઓકે. અને આ બધામાં 7/12 ઉતારા જે આપણે કહીએ છીએ એનું કેટલું મહત્વ હોય છે આ બધી પ્રક્રિયાઓમાં? મહત્વ એટલે તમે આમ કહી શકો જ્યારે લગ્ન કરવા જાઓ ત્યારે જન્માક્ષરનું કેટલું મહત્વ હોય છે એટલું મહત્વ એ તમારો પાયો છે. 7/12 ની અંદર તમારી બધી જ ડિટેલ્સ છે, તમારું નામ છે ઇન શોર્ટ. તમારા નામ વગર તમારું અસ્તિત્વ શક્ય નથી. એ જ રીતે 7/12 વગર તમારા જમીનનું અસ્તિત્વ શક્ય નથી. ઓકે. અને એવું ઘણા લાઈક અમુક કેસીસ મેં જોયા છે કે ગ્રામ પંચાયતમાં થતું હોય આ બધું અને ત્યારે છે ને 7/12 ઉતારામાં નામમાં એ લોકો મિસ્ટેક કરી દેતા હોય કાં તો ઇન્ફ્લુઅન્સમાં આવીને પણ એ લોકો ચેડા કરતા હોય છે 7/12 ઉતારામાં. ત્યારે એ માણસ શું કરી શકે? 7/12 ઉતારામાં કઈ ભૂલ થાય, કઈ મિસ્ટેક હોય તો એના માટે
એ કેવું છે નામ સુધારો છે. હા, હવે કેવું છે, જો સપોઝ રતિભાઈ હોય હા એની જગ્યાએ રીતભાઈ થઈ ગયું છે યા તો ફિર રતનભાઈ થઈ ગયું છે, હા. તો એ કેવા નોર્મલ સુધારા કહેવાય. તો મામલતદાર સાહેબને સત્તા છે, એ કરી શકે છે સુધારો. પણ જો આખું આખું નામ જ અલગ છે કે રવિભાઈની જગ્યાએ આખું રતિભાઈ લખાયું છે, હા. તો એ કેવું તમારે દરેક પર્સનના મગજમાં એક ડાઉટ પેદા કરે કે આ બંને પર્સન જ અલગ છે. તો એ ડ્યુરેશનમાં તમારે કમ્પલસરી કોર્ટમાં જવું પડે અને કોર્ટમાંથી જ ડેક્લેરેશનનો દાવો ફાઇલ કરવો પડે અને પછી સુધારો કરાવવો પડે, એ સિવાય ના થાય. એટલે પણ આવી રીતે સુધારો તો થઈ શકે. થઈ શકે. અને જો જેનું નામ છે એ સામે સપોઝ કોઈનું બીજાનું નામ આવી ગયું અને એ દાવો કરી લે તો એ વખતે શું થાય પછી? કોઈ બીજાનું નામ છે એટલે સપોઝ, પણ હા એમાં કેવું હોય છે કે જ્યારે કોઈ પણ પર્સન છે એ 7 બારની અંદર એન્ટર થયા હશે, એટલે 7 બારની સીધા તો આવી ના શકે. ઓબ્વિયસલી એની પહેલા નોંધ પડે. નોંધમાં એ કઈ રીતે આવેલા છે એ પહેલા ડિસ્ક્રાઇબ થાય. સપોઝ ચલો કોઈ પર્સનના વારસદાર તરીકે આવેલા છે, તો વારસદારમાં ઓબ્વિયસલી એની સાથે બીજા વારસદારો પણ આવેલા હોય, યા તો પછી ચલો વેચાણથી આવેલા છે તો વેચાણ દસ્તાવેજ પણ હોય. વેચાણ દસ્તાવેજ હોય તો એની અંદર તો તમારી બધી ડિટેલ્સ હોય. અને સપોઝ વારસમાં આવ્યા હોય તો વારસમાં તમારા ભાઈ બહેન છે કોઈ બી છે, એ બધાના ડેક્લેરેશન અટેચ થઈ ગયેલા. થર્ડ પર્સન આવી રીતે ઇન્વોલ્વ થવાની સંભાવના બહુ ઓછી છે. યસ. એટલે આ બધાનું ઇન્વોલ્વમેન્ટ જોઈએ એટલે આવી રીતે તો બહુ ઓછી જ શક્યતાઓ રહે. બરાબર. વચ્ચે કિંજલબેન બહુ એવા લાઈક મેં કેસીસ જોયા હતા કે પેલા જે જમીન સર્વે કરવા કે નોંધણી કરવા જે ગવર્મેન્ટ મોકલે, હવે એ લોકો બીજા સ્ટેટથી અહીંયા આવે, કોઈ બીને ગવર્મેન્ટ મોકલતી હોય છે, તો અમુક જગ્યાએ એવું થયું કે આ મારું ખેતર છે અને હું હાજર નથી પણ બીજા કોઈ ભાઈ XYZ હાજર છે અને એ ઊભા છે, તો એમને કહી દીધું કે આ મારી જમીન, તો એ એમના નામ ઉપર થઈ ગઈ. એ સર્વેમાં એમનું નામ લખી દીધું કે આ ભાઈ રમેશભાઈ છે તો એમનું નામ, હવે તેજલબેનમાંથી સીધું રમેશભાઈ નામ થઈ ગયું. તો હવે એના ચેન્જીસ કરવા માટે લોકો વર્ષોથી મહેનત કરી રહ્યા છે. તો આવી ગવર્મેન્ટની ભૂલ થાય તો એના માટે શું કરી શકાય? ગવર્મેન્ટની ભૂલ ના હોય. તમે આઈ ગેસ જેની વાત કરી રહ્યા છો એટલે ગણોતમાં જે ખેડિયાની જમીનનો કાયદો હતો એની વાત કરી રહ્યા છો. તો ખેડિયાની જમીનમાં તો કેવું છે, તમારો ખેડહક બતાવવો પડે પહેલા, અને સીધું નતું મળી જતું. એ ખેડહકમાં ચલો કોઈ પણ પર્સન તપાસ કરવા આવેલા છે, તમારું નામ લખીને જાય છે, પછી આખી એની ઇન્કવાયરી બેસતી હતી. ઇન્કવાયરી બેસે, ઇન્કવાયરીમાં જે જમીન માલિક છે એને બોલાવવામાં આવે, જમીન માલિકની સામે એને પણ કહેવામાં કે તારી જમીન છે, આ ખેડે છે, આટલું વળતર અમે તમને આપીશું. એ જમીન માલિક કે હા મને વાંધો નથી, પછી એ વળતર એક્સેપ્ટ કરે, પછી એના નામે થતું હતું. બાકી લખીને ગયા અને તમારું 7 બારમાં નામ ચડી ગયું તો પછી કેવું છે, તમારું ક્યારેય પોસિબલ ના થાય રીતે. હા, કેમ કે આવા કેસ થયેલા છે કે સપોઝ બહુ બધા 8-10 જણાના ખેતર એક બાજુ ખેતર હોય, એટલે હવે લેંગ્વેજ બેરિયર થયું એમને કે કર્ણાટકાથી અહીંયા ગુજરાતમાં એ લોકોને બોલાવ્યા, જે સર્વેવાળા આવ્યા, અને XYZ પર્સન જે ઊભા હતા કે આ મારું ખેતર, તો હા આ પેલાનું ખેતર, એટલે ખેતર એક્સચેન્જ થઈ ગયા કે કોઈનું ખેતર કોઈના નામ ઉપર બોલી રહ્યું છે. તો આવા કેસમાં શું કરવાનું? આવા અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. મારી જોડે મોટા ભાગના કેસીસ જનરલી આ રીતના આવતા હોય છે. ઘણા કહેતા હોય કે અમે જે ખેડીએ છીએ ને એ જમીન મારા ભાઈના નામે છે અને મારા ભાઈ જે ખેડે છે ને એ જમીન અમારા નામે છે. પણ એ સંજોગોમાં કેવું છે, તમે એ ભૂલ નથી, બરાબર. હા, જે સર્વેયર જે લખીને ગયા એ સર્વેયર લખીને ગયા હોય પણ એની 7 બારમાં નોંધ પડી હોય, તમે જે કેવું બાય મિસ્ટેક તમે એ સમજીને બેઠા છો કે મારી આ જમીન છે અને તમે ખેડવાનું ચાલુ રાખ્યું. અને કેવું જૂના જમાનામાં કોઈને અંદાજો જ નતો, કોઈ રેકોર્ડ્સ ભાગ્યે ચેક કરતું હતું. એટલે એમને એ લોકો એક જ વસ્તુ કે બસ આ જ મારી જમીન છે. એટલે જયારે રેકોર્ડ્સ ના જોયા હોય, 7 બાર ના જોયું હોય, સર્વે નંબર ના જોયા હોય, એટલે અંધારામાં લઈને એ લોકો ત્યાં ખેતી કરે છે. એટલે એ સંજોગોમાં તમારે કમ્પલસરી તબદીલી કરાવવી પડે. એની જમીન તમારા નામે, તમારી જમીન એમના નામે, સ્ટેમ્પ ડ્યુટી ભરી, રજીસ્ટ્રેશન ફી ભરીને કરાવવી પડે. એ સિવાય ના થાય. અને કોઈ કરાવવા તૈયાર ના હોય તો? જો સપોઝ હવે આવું જનરલી બને છે કે એક ભાઈના નામ, ચલો ભાઈઓ છે તો આ સોલ્યુશન આવી જાય, પણ જયારે કોઈ થર્ડ પાર્ટી છે ને, અને કેવું થાય, હવે 40 વીઘા છે, વોટ જેટલી પણ જગ્યા હોય, 40 ગુંઠા જગ્યા છે એ એના નામ પર છે, જે માણસ ખેડી રહ્યો છે. હવે એની એકચ્યુઅલ 7 બારમાં જે છે ને એ આખી અલગ જ છે અને 80 ગુંઠા બોલે છે. પેલો તો પર્સન એને આપવા તૈયાર થવાનું નથી. એ રીઝન થાય, આ પ્રોબ્લેમ થાય, તો એના માટે કમ્પલસરી સોલ્યુશન છે સિવિલ કોર્ટ. સિવિલ કોર્ટમાં જઈને તમારે કહેવું પડે કે આ 7 બાર છે, આ 7 બારમાં ભૂલ હતી, મારો તો હક આમાં હતો, હું ભૂલથી ખેડી રહ્યો છું, મારો કબજા હક આ જગ્યાએ છે, મને ત્યાંનો માલિકી હક આપો. પછી કોર્ટ નક્કી કરે ને પછી આપે. ઓકે. એટલે આટલું લાંબુ, એમાં પણ પ્રોસેસમાં લગભગ એ જ તમે 5-10 વર્ષ કીધા એટલા બી લાગી શકે. સમય તો થાય. ઓકે. ધન કહેવાય છે ને કે ધન, ધીરજ ને ધક્કા ત્રણે ખર્ચવાની કેપેસિટી હોવી જોઈએ. જમીનની મિલકતમાં જો કે વળતર સાથે જ પાછું આવે છે. અચ્છા, વળતર જોડે?
વળતર મીન્સ કે મેં તમને કીધું એ પ્રમાણે જમીનની વેલ્યુએશન આજે છે 10 વર્ષ પછી થોડી હશે, બરાબર. એ વધવાની જ છે. હા, પણ આમાં કેવો પ્રોબ્લેમ થાય કે તમે જેમ કીધું કે 40 વીઘા અને પેલી 80 વીઘા, એટલે 80 વીઘા વાળું 5-10 વર્ષ સુધી એમાં કરે રાખે તો એની ઇન્કમ તો કેટલી થાય અને પેલાની ઇન્કમમાં પણ પ્રોબ્લેમ થાય. ત્યારે એવી વસ્તુઓમાં કઈ કોર્ટ ડિસિઝન આપે કે ભાઈ આની જમીન આટલી વધારે હતી તો તને આટલું વધારે મળ્યું હશે એવું કંઈ? હા, એ માણસ જે હોય ને એ પોતાનું વળતર માંગી શકે. વળતર મતલબ કે એને જેટલો પણ પાક લીધો એ જગ્યામાં પાકનું અમુક કિંમત આવી હશે, હવે આની ઓછી આવી હોય, પેલા લોકોની સામે વધારે આવી હોય, એટલે એ સંજોગોમાં એ જે પાક લીધેલો હોય એની સામે લોકો માંગી શકે કે મને આટલું નુકસાન થયેલું છે તો મને નુકસાન આપો, અને કોર્ટ આપે પણ ખરી. હા હા હા, ઓકે. તો તમારી આટલા વર્ષની જે પ્રેક્ટિસ છે એમાં મોટા ભાગના કેસ કઈ ટાઈપના તમારી જોડે આવતા હોય છે? મારી જોડે મેજર કેસીસ એક તો વારસાઈ વાળા વધારે આવે, એ કોમન પ્રોબ્લેમ છે. એક પછી આ નામમાં જે તમે કહો છો ને કે ફેર થઈ જાય, એ પણ કોમન, અને રસ્તો, આ 3ના મેજર ઇશ્યુઝ આવતા હોય છે. અને ઘણા ઇશ્યુઝ એવા પણ આવતા હોય છે કે આ જે ગણોત તમે કહો છો ને કે ખેડે એની જમીનમાં કે અમુકના નામ ચાલી જતા હોય, ઘણી વખત તો કેવું ગણોતનું નામ બોલતું હોય, એટલે કે ગણોત મતલબ કે જે ખેડે છે એનું નામ બોલતું હોય, પણ પછી પાછળથી બિચારા એ લોકોને ખબર ના હોય, જમીન માલિક પોતે કબજો લઈને બેઠા હોય. એ ડ્યુરેશનમાં પણ ઘણી બધી મેટર્સ આવતી હોય છે. ઓકે, એટલે વારસાઈના મેઇન તમે જે કેસીસ કીધા એમાં કેવા ટાઈપના કેસીસ આવતા તમારી જોડે? વારસાઈમાં જનરલી મેજરલી એવા જ કેસીસ આવતા હોય કે લાઈક કોકનો હિસ્સો રહી જતો હોય. ઘણી વખત હા એવું થતું હોય છે કે એવા તો મેજરલી કેસીસ આવે છે. હવે કેવું અત્યારે આપણી જનરેશન છે કે બધાના નામ એડ થઈ જાય છે, કે પણ પહેલાના જમાનામાં એવું નહોતું. પહેલાના જમાનામાં ચાર ભાઈઓ હોય ને તેમાંથી સૌથી મોટો ભાઈ હોય ને એનું જ નામ 7/12 ચડે, એટલે બાકીના જે ભાઈઓ છે ને એમનો હિસ્સો જતો રહેતો હતો, અને એ લોકો આજ સુધી લડત લડી રહ્યા છે કે અમારો આમાં હિસ્સો પોસાય છે. એટલે હજુ સુધી તો એ નિયમોમાં કઈ ફરક કે એવું કઈ આવ્યું નથી હજુ સુધી? ના, એમાં કોઈ જ ફરક નથી અને કશું થાય પણ નહીં. હવે એક જ ભાઈનું નામ ચડેલું છે તો બીજાના નામ એન્ટર થાય કઈ રીતે? એ પોસિબલ. હા, પહેલા તમારું સહભાગીદાર તરીકે તમે કરી શકતા હતા કે અમારા ઘરના સહભાગીદાર છે એમ કરીને તમે જે, કારણ કે કેવું છે એક ભાઈ જે મોટો ભાઈ છે એ તો ખેડૂત થયો, બાકીના ભાઈના નામ એન્ટર નથી થયા તો ખેડૂત છે જ નહીં. એટલે એ સંજોગોમાં કેવું થાય, એ લોકોના નામ જ એન્ટર ના થાય, આ પ્રોબ્લેમ આવે છે. પણ આપણે જેમ પહેલા વાત કરી કે વારસાઈમાં તો પિતાની વારસાઈ છે એટલે બધાનો હક બને જ ખરો, તો પછી બાકીના ભાઈઓ પણ નો હક બને જ ને, ભલે નામ નથી. આ એ સંજોગોની વાત કરી રહી છું કે જે ગણોતમાં. અચ્છા, હવે સપોઝ 4 ભાઈઓ જમીન ખેડતા હોય, તમે કહો છો ને કે પેલા લખીને જતા રહે, એ લખીને જતા રહે મોટા ભાઈનું નામ, એ સંજોગોમાં પ્રોબ્લેમ થાય, અને પછી તમે અત્યારના કાયદા પ્રમાણે લોકોનું નામ એન્ટર થાય જ નહીં, તો એ લોકોને ખેડૂત થવાના લાભ જ ના મળી શકે. ના, આ તો બહુ ઓબ્વિયસલી ડિફિકલ્ટ વસ્તુ કહેવાય, કેમ કે એ લોકો પણ તો એ જ કરી રહ્યા છે ખેતીનું, તો એમને તો કોઈ લાભ જ ના મળે. પછી ના મળે. પછી એ વખતે જયારે હતું ત્યારે કેવું, હવે કેવું ગામડાના જમીન છે, ગામડાની પબ્લિક છે, નથી અવેર હોતી એટલી બધી, એટલે એ લોકોએ ક્યારે ધ્યાન જ ના આપ્યું. એમને એવું કે મોટા ભાઈનું ચાલે છે તો ચાલવા દો. સંજોગો ક્યારે ઉભા થાય, મોટા ભાઈના છોકરા, છોકરાના છોકરા, એ જયારે પેઢી ચાલુ થાય ને ત્યારે તકલીફ થાય, જમીનના ભાવ વધે એટલે દાનત બગડે. પછી પેલા ભાઈઓને આપવાનું કે હવે અમારો હક છે, આખો કબજો બંધ કરી દે. તકલીફ થાય છે ઘણા લોકોને, પણ પછી કેવું એ લોકોને એમનો ખેડ હક સાબિત કરવો પડે. ખેડ હક અમે આ જગ્યા પર ખરેખર ખેડતા હતા, કે એ એકલા નતા ખેડતા, એમનું એકલા. પણ આ સંજોગો બહુ ઓછા છે એમના નામ પર આવવાના. આ ફેક્ટ છે, જે છે આ છે. તો પછી આ તો આખી જિંદગીની કોઈની ખેડૂત હોય એના માટે તો જમીન જ બધું છે ને. એની જોડે જમીન જતી રહે તો એ માણસ શું કરે, તો ભૂખે મરી જાય. ઓબ્વિયસલી સાચી વાત છે. તો આ માટે તો પછી ગવર્મેન્ટ એને કંઈક તો વિચારવું જોઈએ કે કંઈક સંશોધન, આટલા બધા સંશોધન થઈ જ રહ્યા છે નિયમોમાં, સુપ્રીમ કોર્ટ આટલા બધા કેસીસમાં સજેશન આપી રહ્યું છે, તો આમાં પણ થવું જોઈએ એવું નથી લાગતું? એટલે કેવું છે, ગવર્મેન્ટ કરી રહી છે એના હિસાબથી. એટલે જે લોકોના મેજર પ્રોબ્લેમ્સ હતા ખેડૂત ખરાઈના ને બધા ઘણા બધા એ લોકોએ દૂર કર્યા છે. હમણાં રિસેન્ટલી જે કાયદો આવ્યો, તમને 1995 પછીના રેકોર્ડ્સ ધ્યાને લેવાના, પહેલાના નહીં રહ્યા. બાકી એમાં તો જે ખેડૂત ખરાઈમાં લોકો હેરાન થયેલા છે એટલું તો કોઈ હેરાન નથી થયું. તમે એક્સપ્લેન કરી શકો એ શું? ખેડૂત ખરાઈ એમાં કેવું હતું કે સપોઝ તમારે કોઈ પણ ખેતીની જમીન લેવી હોય તો તમારે કમ્પલસરી ખેડૂત ખરાઈનો દાખલો જોઈએ. હવે ખેડૂત ખરાઈના દાખલામાં તકલીફ કેવી આવતી હતી કે એ લોકોએ 1965 કેવી રીતે જમીન એમના વડીલોએ ખરીદી હોય, અને આપણો કાયદો એવું કહે છે કે 55 પછીનું વેચાણ હોય ને તો તમે એ 55 પછીના વેચાણને માન્ય ના ગણે. 55 પહેલાનું જે તમારું વેચાણ હોય ને તો માન્ય ગણી લેતા હતા, તો તમને ખેડૂત ખરાઈનો દાખલા આપી દેતા હતા. પણ જો 55 પછી હોય તો તમને ખેડૂત ખરાઈનો દાખલો પણ ના આપે. તો એ સંજોગોમાં એ લોકોને સાબિત કરવું બહુ અઘરું બની જતું હતું. એટલે સરકાર નવો નિયમ લાવે. નવા નિયમ મુજબ કેવું 55 એ લોકોને તમારે ભૂલી જ જવાનું, આગળ બધા રેકોર્ડ ભૂલી જવાના.
95 પછીની તમારે ચેન બેસવી જોઈએ આખી. 95 પછી તમે કોઈ પણ ખેતીની જમીનમાં ખેડૂત હોવા જોઈએ. જો હો તો તમારે ખેડૂત કરિયાના દાખલાની કોઈ જ જરૂર નથી, તમે ખેતીની જમીન ખરીદી શકો છો. ઓકે ઓકે. એટલે આમાં પણ વારે ઘડીએ ગવર્મેન્ટ પણ ચેન્જીસ, એટલે ખાલી ગવર્મેન્ટ આવામાં સંશોધન કરીને ચેન્જીસ લાવે એ અપ્રૂવ થઈ જાય કે પછી કોર્ટ અને સુપ્રીમ કોર્ટનું પણ આમાં કઈ રોલ હોય? એટલે કેવું છે, મહેસૂલ વિભાગ કહેવાય. એટલે મહેસૂલ વિભાગ કેવું છે, પોતાના પરિપત્રોથી એ લોકો નવા ચેન્જીસ લાવી શકતા હોય છે. એ લોકો કાયદો ચેન્જ નથી કરતા. ઓકે. તમે એક વસ્તુ વિચારજો, એ કાયદામાં કોઈ બદલાવ નથી કરી રહ્યા, પણ પરિપત્રો જે છે ને, એ આપણું જે આ છે કે ખેડૂત જ ખેતીની જમીન લઈશ, એ બધા આપણા પરિપત્રો છે. બરાબર. એ પરિપત્રોને એ લોકો ચેન્જ કરી શકે છે સમયાનુસાર. ઓકે ઓકે ઓકે. એટલે સંશોધન કરીને પરિપત્રમાં ચેન્જ કરી શકે, પણ ઓરિજિનલી તો જે છે એ જ નોર્મલી ઓબ્વિયસલી. કારણ કે કેવું છે, જો અત્યારે બી તમે વિચારેલો કે લાગ્યું કે જમીન બધું વેલ્યુએશન વધે, જંત્રીમાં કેવું આવી ગયો ચેન્જીસ આખો. એટલે હા, એ લોકોની સત્તા છે, ઈચ્છે એ કરી શકે છે. અને જોતા હોય છે કે ખેડૂતનું હક ખરેખર પેલું થતું હોય છે, તો એના રીઝનથી એ લોકો કરી પણ દેતા હોય છે અને ચેન્જ પણ કરતા હોય છે. અત્યારે તમે જો, કારણ કે ખેડૂતને પોતાની નોંધણી કરાવી બહુ અઘરી હોય છે, તો અત્યારે ફાર્મર રજિસ્ટ્રીનો આખો પ્રોજેક્ટ આવ્યો છે, સરકારે બહાર પાડ્યો છે, જે સેન્ટ્રલી એટલે કે આખા ભારતના ખેડૂતોને એક જ પોર્ટલમાં લાવશે. ઓકે. અત્યારે પેલું પ્રધાનમંત્રી 2,000 રૂપિયા મળતા હોય છે, એ બધી સ્કીમ છે. એ સિવાય તો ચલો કંઈક આપણે તો કેવું અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ દુકાળ બધું ઘણું બધું પડતું હોય, એ ડ્યુરેશનમાં જે લાભ મળતા હોય એ બધું એક જ પોર્ટલમાં આવી જાય. એટલે ખેડૂતનો જે પોતાનો ડેટા છે એ પણ જળવાઈ રહે, અને એ સિવાય સરકાર પાસે પણ એ ડેટા રહે કે મેં આ ખેડૂતને આટલી વસ્તુ આપેલી છે, એના પાક ધિરાણ હોય કે વોટ એવર, બધું જ એક જ. એ આખું પ્રોજેક્ટ ચાલી રહ્યું છે અત્યારે, કે એટલે એક વ્યક્તિનો ડેટા એક જગ્યાએ સ્ટોર થઈ જાય, ડિજિટલાઇઝેશન એનું પણ થઈ જાય. એટલીસ્ટ અત્યારે થઈ રહ્યું છે, ચાલુ જ છે. 30 નવેમ્બર જે આવે ત્યાં સુધીમાં જે લોકો 2,000 નો હપ્તો લે છે ને, એ લોકોએ કરાવવાનું છે. અને એ પછી 31 માર્ચ જે આવશે ને ત્યાં સુધી જે લોકો, કારણ કે કેવું છે, બધા તો 2,000 નો લાભ, ભલે ખેડૂત હોય પણ 2,000 રૂપિયાનો લાભ નથી લેતા હોતા, તો એ લોકો 31 માર્ચ સુધી કરાઈ શકે છે નોંધણી આખો. અને પછી તમારા આધાર કાર્ડ ને તમારી 7/12 બંનેને લિંક કરી રહી છે. ઓકે. તો એ પણ ઇન્કમના આધારે હોય છે કે નાના ખેડૂત મોટા ખેડૂત એવું કઈ હોય છે જે 2,000 લાભ મળે છે એમાં? ના, એ એવું નથી હોતું, કોઈને પણ મળી શકે છે. પણ કેવું છે, તમારી પાસે ખેતીની આવક સિવાય બીજી કોઈ આવક ના હોવી જોઈએ. અચ્છા. આજે તમારું ખેડૂતમાં નામ છે, તો ખેડૂતના નામની સાથે તમે બીજું કંઈક ધંધો પણ કરી રહ્યા છો યા નોકરી પણ કરી રહ્યા છો, તો તમને લાભ ના મળે. તમારું 7/12 નામ પણ હોવું જોઈએ, તમે માત્ર ને માત્ર ખેતી જ કરતા હોવા જોઈએ, તો જ તમને બેનિફિટ મળે. તો આમાં તો પછી એવું થઈ શકે કે સપોઝ પતિ છે એ કઈ બી કામ કે જોબ કરતા હોય, પણ જો તમારી જમીન પત્નીના નામ ઉપર હોય અને એ બીજું કશું જ ના કરતા હોય, તો આ લાભ મળી શકે એ લોકોને પણ? હા, મળી શકે, પણ પત્નીના નામ પર સીધી આવશે પણ નહીં ને. ઓકે. પતિએ પોતાની હયાતીમાં જ દાખલ કરાવવો પડશે. હા, એટલે પતિનું ટ્રેક થશે. હા, એટલે આમ તો પણ જમીન પત્નીના નામે હોય તો એનાથી કઈ ફરક ના પડે. પતિનું પણ બીજો કોઈ બિઝનેસ કે જોબ ના હોવી જોઈએ. હા, હવે હા, એ કેવું પેલું ખરીદેલી મિલકત હોય ને, હવે સપોઝ પત્નીનું બીજું કોઈ જગ્યાએ 7/12 નામ બોલતું હતું યા ખેડૂત હતા, તો એ કોઈ જગ્યાએ ખરીદે છે, એટલે ખેતીની જ જમીન થઈ ગઈ, એ ખરીદે છે અને બીજું કશું જ નથી કરી રહ્યા, તો એ આનો લાભ લઈ શકે. ઓકે ઓકે, બરાબર. અને જેમ આપણે રજિસ્ટ્રીની હમણાં વાત કરતા હતા કે ખેડૂત બનવું, હવે જે ખેડૂત નથી, લાઈક મોટાભાગના પટેલ હોય કે એવા બધા લોકો ખેતીમાં વધારે હોય છે, તો એમનો તો એક ખેડૂત છે જ. પણ જે લોકો નથી ખેડૂત, એમાં સપોઝ હું આજે ખેડૂત નથી અને મારે જમીન લઈને ખેડૂત બનવું છે, તો એના માટેના શું નિયમો છે? અત્યારના ગુજરાતના કાયદા પ્રમાણે જો તમે ખેડૂત નથી, તમારી કોઈ પણ જમીનની 7/12 નામ બોલતું નથી, તો તમે ખેતીની જમીન ગુજરાતમાં તો ના જ લઈ શકો. હજી એ સુધારો નથી આવ્યો. અચ્છા. પણ મેં જોયા છે કે અમુક લોકો લેતા હોય છે આવી રીતે ખેતી કરવા માટેની જમીન, સ્પેશિયલી કે અમે લોકો ખેડૂત બનવા માટે આ જમીન લઈ રહ્યા છે અને ટેક્સ બેનિફિટ ઓબ્વિયસ છે એમાં, કે એમને ટેક્સ બેનિફિટ મળે. મેં એવા એક્ઝામ્પલ જોયા છે કે લાઈક જેમની જોડે જમીન જ નથી અને જે ખેડૂત છે જ નહીં, જેમના લાઈક પેઢીઓની પેઢીઓ કોઈ છે નહીં, કે XYZ કે કોઈ બી છે, કે કોઈ બ્રાહ્મણ છે સપોઝ, એને એના ગામમાં કોઈને જમીન વેચવી હોય તો એને લઈ લીધી, તો એ ખેડૂત ના થઈ શકે? એ જમીન લઈને ને વેચી જ ના શકે. તમારે ખેડૂત ખરેનો દાખલો ના હોય યા તો પછી રેકોર્ડ્સ ના હોય, તો તમારી જમીન નોંધ પ્રમાણિત જ નહીં થાય. તમે જો ખેડૂત નથી જમીન લો છો, તો તમારી નોંધ પ્રમાણિત થવાની કોઈ જ સંભાવના છે નહીં. ઓ અચ્છા, એટલે આવી રીતે કોઈ ખેડૂત બની ના શકે? ક્યારેય નહીં. તો આ જે સેલિબ્રિટીઝના આપણે જોતા હોઈએ છીએ કે અમિતાભ બચ્ચનની છે જમીન, કે ખેડૂત છે, હમણાં શાહરૂખ ખાનની દીકરી છે જે સુહાના, એને જમીન લીધી તો એ ખેડૂત બની ગઈ, તો એ લોકો કેવી રીતે કરે છે આ વસ્તુ? ગુજરાત નહીં ને,
અચ્છા, ગુજરાતની બહાર કરી શકે. હા, ગુજરાતમાં આ નિયમ છે. તમે ગુજરાતમાં ખેડૂત હોવા જોઈએ, બાકી તો બહારના ખેડૂત છે બહાર ગમે ત્યાં જમીન લે. અચ્છા. હા, ગુજરાત અને ગોવા હમ. આ બે સ્ટેટ એવા છે કે જ્યાં તમારે કમ્પલસરી ખેડૂત હોવું જરૂરી છે, તો જ તમે આ જગ્યા પર જમીન લઈ શકો, બાકી નહીં. ઓહ. બાકી રાજસ્થાનના ખેડૂત છે યુપીમાં જઈને જમીન લે, યુપીના ખેડૂત છે એમપીમાં જઈને જમીન લે, એ બધું તો શક્ય છે જ, પણ ગુજરાત નહીં. ખેડૂત નથી એ પણ જમીન લઈને ખેડૂત બની શકે બહાર, પણ એટલીસ્ટ ગુજરાત અને ગોવામાં આ નિયમ જ નથી, એટલે કોઈ બની જ ના શકે. હા, એટલે ખેડૂત નથી તો તમે નથી જ પછી. નહીં જ કરી શકો. જમીન લઈને પણ એ તમે, હા, તમે જમીન ખરીદી શકો ખરા, ભલે ખેડૂત ના બની શકો, પણ જમીન તો લઈ જ શકતા હશે. જમીન લઈ શકે બિન ખેતીની. બિન ખેતીની. હા, બિન ખેતીની જમીન લઈ લો તમે, ખેતીની જમીન ના લઈ શકો. પણ કેવી રીતે ખબર પડે? સપોઝ હું છું જે ખેડૂત નથી ને તમે ખેડૂત છો, તમે મને વેચી દીધી, તો એ તો ગવર્મેન્ટને કેવી રીતે ખબર પડે કે આ વેચી છે? એ નોંધણી થાય એટલે? ઓકે, નોંધ પડે ત્યારે ખબર પડી જાય. નોંધમાં કમ્પલસરી રેકર્ડ્સ આપવા પડે. ઓ, તમે સપોઝ આજે હું તમને જમીન વેચી રહી છું, તમે કોઈ જગ્યાના ખેડૂત નથી, બરાબર, તો તમારે તમારા રેકર્ડ્સ ત્યાં સબમિટ કરાવવા પડે. હવે તમે ખેડૂત જ નથી તો રેકર્ડ્સ ક્યાંથી આપશો? રેકર્ડ્સ આપશો ને એટલે એ નોંધ ઓટોમેટિકલી ના મંજૂર થશે. ઓ, અચ્છા, એટલે ખેતી લાયક જમીન તમે ના લઈ શકો, સરકાર દાખલ થઈ જાય જમીનમાં. તો આ પણ અત્યારે જે આપણે અમદાવાદમાં જેમ જોઈએ છે કે ઘણા બધા ખેતરો આપી દેતા હોય છે ખેડૂતો બિલ્ડિંગ્સ બનાવવા માટે, રેસિડેન્શિયલ પ્લોટ્સ ને બધું બનાવવા માટે, તો એ કેવી રીતે પોસિબલ છે? એનું પછી એને બધું કરાવવું પડતું હશે? હા, બિનખેતી કરાવે ને, એને કરાવે. હા, એને કરાવે એટલે ઓટોમેટિક પછી તો કરી શકે ને. ઓકે, એટલે એને બિનખેતીમાં કન્વર્ટ કરવી પડે અને પછી તમારે એને પછી વેચવાની. હા, પછી વેચવાની, એ સિવાય નહીં. ઓકે, ઓકે. અને જે રજિસ્ટ્રીમાં તમે કહેતા હતા કે કંઈક નવા ચેન્જીસ આવ્યા છે, એ શું આવ્યા છે અત્યારે? હા, રજિસ્ટ્રીમાં મેં તમને કીધું ને એ જ પ્રમાણે કે આખું પોર્ટલ આવ્યું છે, જે તમારા આધાર કાર્ડ અને 7 બારને લિંક કરે છે. હા, એ ચેન્જીસ છે. ઓકે. અને આ અત્યારે જેમ રિયલ એસ્ટેટની આપણે વાત કરતા હતા કે પ્રોપર્ટીમાં જે અત્યારે જંત્રીમાં જે ચેન્જીસ થયા, લાઈક આઈ થિંક 1 વર્ષ પહેલા જ ગવર્મેન્ટે જંત્રીમાં ચેન્જ કર્યા હતા અને પાછા વિધિન અ યર પાછા ચેન્જ કરી રહ્યા છે. એટલે આવું કેવી રીતે કરે છે? લાઈક એક મિડલ ક્લાસ માટે ઘર લેવું કેટલું મોંઘું થઈ ગયું. લાઈક નવી જંત્રી પ્રમાણે આપણે જોઈએ તો અત્યારથી 15-20% ભાવ વધી જશે. તો એક મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ કે એ લોકોએ તો વિચારવાનું જ નહીં. હવે એક મિડલ ક્લાસ પણ લોન ઉપર પણ ઘર નહીં લઈ શકે. હા, એ પણ જનરલી ચેન્જીસનું પણ વિચારી રહ્યા છે ને, કે કારણ કે કેવું હતું કે હવે 15-20% અમાઉન્ટ વધે છે, બરાબર, એટલે જનરલી મારા અંદાજ મુજબ કે જમીનને વધારે અસર પડશે. જે રેસિડેન્શિયલ છે ને એમાં એ લોકો બેનિફિટ પણ આપશે સામે, સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી દે, રજિસ્ટ્રેશન ફી ઘટાડી દે, તે બધામાં તો તમને બેનિફિટ મળવાનું જ છે. હા, એ ઘટાડી દઈ શકે, પણ હજુ એવું કંઈ એમને કંઈક કર્યું નથી કે અમે ઘટાડીશું. અત્યારે ખાલી એટલી જ વાત બહાર આવી છે કે જંત્રી વધવાની છે, એટલે એ રિયલ એસ્ટેટનું એટલે બધા ટેન્શનમાં છે અત્યારે કે હવે ભાવ આટલા પાછા વધી જશે એમ. પણ તમે એ પણ વિચારો, હા, કારણ કે અત્યારે જો મોંઘવારી જે હિસાબથી છે, લોકો લોન વગર તો ઘર શક્ય જ નથી બનતા હોતા, તો વેલ્યુએશન વધશે તો લોનની અમાઉન્ટ પણ નહીં વધે. એ વસ્તુ પણ વિચારો. આજે ભલે તમને એવું લાગી રહ્યું છે, પણ અને જે સરકાર કરી રહી છે આજે જે જંત્રીની વેલ્યુએશન છે, પછી હા વર્ષ પહેલા વધી હતી, પણ વર્ષ પહેલા કેવું છે અમુક જગ્યાઓ પર એવું હતું કે જે જગ્યાની સપોઝ 500 રૂપિયા વેલ્યુએશન હોય, હવે એની જંત્રી પ્રમાણે એની વેલ્યુએશન 700 રૂપિયા થતી હતી. આવી ઘણા ગામો છે કે જંત્રી ઓવર આવેલી છે, એટલે બધું ઇક્વલ કરવા જઈ રહી છે કે એ લોકોને એના લેવલમાં પણ લાવવી તો પડે કે જે અત્યારે એકચ્યુઅલમાં જંત્રી છે એટલી એની કિંમત જ નથી. ઓહ, અચ્છા. એટલે એ કારણ કે એ બધા રીઝનથી બધા ચેન્જીસ લાયા રહ્યા છે. એટલે ખાલી વધારો નહીં, આમાં સુધારો પણ છે. ઓબ્વિયસલી આ વધારો નથી, એકલો સુધારો પણ છે સાથે. એટલે કદાચ રિયલ એસ્ટેટ વાળા આ હાઈપ કરીને લોકો વધારે ઘર લઈ લે એટલે અત્યારે કરાવી રહ્યા છે આવું એડવર્ટાઇઝ કે તમારી જંત્રી વધી જશે અને 15-20% મોંઘું થઈ જશે ને આવું બધું. કેમ કે અમે લોકો તો એ જ જોઈ રહ્યા છે, એટલે એ લોકોને એ મનમાં હા કે ફટાફટ હા સેલ આઉટ કરવાનું ચાલુ થાય. હા, એટલે રિયલ્ટર જે બી હોય એ લોકોને બેનિફિટ મળી જાય કે 1-2 મહિનામાં જે લોકો વિચારતા હોય ફટાફટ ઘર લઈ લે. આ એક ના બેનિફિટ છે, ઘણો છે. હા, પણ એ જંત્રીની વેલ્યુએશન છે એટલે સ્ટેમ્પ ડ્યુટીનું બધું ભારણ આવશે, પણ સ્પેસિફિકલી મારા અંદાજ મુજબ ખેતીની મતલબ જમીન જે ખરીદે છે ને એ લોકોને, કારણ કે ઘણી વખતે ઘણું થતું હતું કે જમીનની વેલ્યુએશન હોય ને જંત્રી તો સાવ ઓછી બોલતી હોય, એટલે એ જે વચ્ચેનો ગેપ આવતો હતો ને, એટલે ગેપનું ઘણા લોકો મિસયુઝ પણ કરતા હતા. એ બધા મિસયુઝ ઘટાડવા માટે બી એવું લાગે છે કે આ થઈ રહ્યું છે. Let's see. Obviously. તો જેમ આપણે પ્રોપર્ટીની વાત કરી રહ્યા હતા, એમ સપોઝ કોઈને જમીન કોઈ લેવા માંગે છે તો એના માટે કઈ કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું? એક ચેકલિસ્ટ શું હોવું જોઈએ કે જમીન લેતા પહેલા આટલું તમારે ચેક કરવાનું?
જમીન લેતા પહેલા જો ખેતીની જમીન હોય તો ચેકલિસ્ટ આખું અલગ હોય, બિન ખેતીની જમીન હોય તો ચેકલિસ્ટ આખું અલગ હોય. ઓકે. જો તમે ખેતીની જમીન લો છો તો સૌથી પહેલા તો તમારા 1951 થી ઉતારા છે, મતલબ જે 1951 થી 7/12 કહેવાય છે એને, એ ચેક કરવી પડે. જૂની નોંધો છે ચેક કરવી પડે. એ સિવાય અંદર કોઈ હુકમ આવતા હોય નોંધમાં તો એ ચેક કરવા પડે. ક્યાંય કોઈનો હક બ્રેકઆઉટ થતો નથી ને એ ચેક કરવું પડે. યા તો પછી એ જમીનમાં કોઈ નોટરાઇઝ બાનાખત છે કે એવું નથી થયેલું, યા તો પછી કોઈ બીજા એવા ફ્રોડ નથી થયા, એ ચેક કરવા માટે તો તમારે કોઈ પણ વકીલનું જે ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ કહેતા હોઈએ છીએ આપણે એ લેવું પડે. એ સિવાય કોઈ રજિસ્ટર્ડ બાનાખત થયેલું છે કે નહીં એ ચેકઆઉટ કરવું પડે. ઘણા બધા રજિસ્ટર્ડ કોઈ ડોક્યુમેન્ટ થયેલું છે એ બધું બહુ જ ચેક કરવું પડે અને પછી તમે ખેતીની જમીન લઈ શકો. એ લોકો અપ્રુવલ આપે કે આ બધું જ ઓકે છે, પછી તમે આગળ વધી શકો. સેમ એ જ રીતે બિનખેતીમાં પણ તમારે વસ્તુ ચેક કરવી પડે. આટલા રેકોર્ડ તો ચેક કરવાના જ જે ખેતીની જમીન માટેના છે. એ સિવાય તમારા બિનખેતીનો હુકમ હોય, બિનખેતીના હુકમમાં જે રૂપાંતર કર ભરવાનું થતું હોય એ ભરેલું છે, પછી પ્રીમિયમ ભરવાનું થતું હોય એ ભરેલું છે, બધું ચેક કરવું પડે પછી તમે બિનખેતીની જમીન લઈ શકો. ઓકે. અને આ જમીનનો સપોઝ કોઈ જમીનનો બાનાખત થયો છે, હવે બાનાખત કર્યા પછી એને તમે રદ કરાવી શકો, એ પોસિબલ છે? હા, થઈ શકે ને. ઓકે. હા, જો બંને પાર્ટી અગ્રી હોય તો બાનાખત પણ રદ થઈ શકે છે. એટલે પૈસાની જે લેવડ દેવડ હોય એ જાતે કરી લેવાની, પણ એટલીસ્ટ તમે એ રદ થઈ શકે. હા, તમારે જે પણ ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન્સ થયા હોય તમારે કમ્પ્લીટ કરવા પડે, એ કરીને તમે બાનાખત રદ કરાવી શકો છો. ઓકે. અને આની પ્રોસેસ શું હોય જમીન લેવાની, અગર આપણે જાણવી હોય તો? જમીન લેવાની પ્રોસેસમાં એ જોઈએ દસ્તાવેજ જ કરાવવાનું હોય. હવે સપોઝ કેવું છે, ઘણી વખતે જે અર્નેસ્ટ મની કહેતા હોય છે બાનાની રકમ, એ વધારે હોય એટલે લોકો રજિસ્ટર્ડ બાનાખત કરાવતા હોય, ઓછી હોય તો જનરલી જેને જે યોગ્ય લાગે. બાકી તો હું તો એ જ પ્રિફર કરું છું કે રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ સારું, બાકી નોટરાઇઝમાં જે લોકો ફરી જાય. એટલે રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ તમારું રજિસ્ટર્ડ બાનાખત થાય એ પછી, કારણ કે ઘણા લોકો કેવું ટાઈમ કન્ડિશન્સ લેતા હોય, અમાઉન્ટ વધારે હોય એટલે પછી તમારી 2-3 મહિનાની મુદત હોય, એ પછી તમે દસ્તાવેજ કરાવી દો. દસ્તાવેજ કરાવો એ પછી એની નોંધ પડે. ખેતીની જમીન હોય તો એની નોંધ ઓટોમેટિકલી પડી જાય, અને બિન ખેતીની હોય તો આપણે પડાવવી પડે. એ નોંધ પડી જાય, એ નોંધની સાથે તમે રેકોર્ડ્સ આપી દો એટલે નોંધ પ્રમાણિત થઈ જાય, તમારું નામ 7/12 ચડી જાય. ઓકે. આ તો જમીનની વાત કરીએ. હવે આપણે રિયલ એસ્ટેટમાં કોઈ પણ પ્રોપર્ટી લાઈક કમર્શિયલ કે રેઝિડેન્શિયલ કોઈ પ્રોપર્ટી લેવી હોય તો એના માટેના શું ચેકલિસ્ટ રાખવા જોઈએ? રેસિડેન્શિયલમાં બી એવું છે, રેસિડેન્શિયલ કોમર્શિયલ કંઈ પણ. હવે સપોઝ ગ્રામ પંચાયતમાં છે તો આખું અલગ હોય, નગરપાલિકામાં છે તો અલગ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે તો અલગ હોય, બધા. કારણ કે દરેકની રજા ચિઠ્ઠી હોય. હવે કોઈ પણ સ્કીમમાં તમે આજે ઘર લઈ રહ્યા છો, હું જસ્ટ અમદાવાદનું એક્ઝામ્પલ આપું તો સૌથી પહેલા તો તમારે શું જોવું જોઈએ, ખાલી બેઝથી ચાલુ કરો. આજે કોઈ પણ તમે ઘર લઈ રહ્યા છો એનું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન પહેલા તો ખેતીની જ જમીન હશે, સીધી તો બિનખેતી થઈ ના હોય. બરાબર. એટલે તમારા ખેતીના ડોક્યુમેન્ટ છે એ તમારે જોઈએ. એ પછી બિનખેતી થાય એટલે બિનખેતીનો હુકમ જોઈએ. બિનખેતીના હુકમ પછી તમે પ્લાન પાસ કરાયા છે કે નહીં એ જોઈએ. પ્લાન પાસ પછી એ જગ્યા પર બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી જોઈએ. બાંધકામ થઈ ગયું પછી જેને વિકાસની પરવાનગી કહેવાય, ડેવલપમેન્ટ પરમિશન, એ લેવી પડે. પછી એ બાંધકામને વાપરવાની પરવાનગી એ પણ તમારે લેવી પડે. પછી એ તમારો જે આખો પ્રોજેક્ટ છે અત્યારના રૂલ્સ પ્રમાણે જે 2016 પછી આવ્યો કે તમારે રેરામાં નોંધાવવો પડે, રેરામાં નોંધણી થઈ છે કે નહીં એ ચેક કરવું પડે. આ બધું થયા પછી તમે તમારા જમીન જે મકાન છે કે દુકાન છે કે ઓફિસ વોટેવર એનો તમારે દસ્તાવેજ કરાવવાનો હોય. એટલે કોઈ બી બિલ્ડર થી લેતા પહેલા પણ આ બધું આપણે ચેક કરવું જોઈએ, કેમ કે અત્યારે ફ્રોડ્સ પણ અલગ અલગ ટાઈપના થતા હોય છે. તો આમાં પ્રોપર્ટીમાં કયા ટાઈપના ફ્રોડ થઈ શકે? પ્રોપર્ટીમાં જનરલી મેં એવા કેસીસ જોયેલા છે કે ઘણી વખતે આવે બિલ્ડર જ મોટા ભાગે પ્રોપર્ટીમાં વધારે ફ્રોડ થતા હોય છે. ખોટું ના કહેવાય. હા, ઘણા દરેક સરખા નથી હોતા, પણ ઘણી વખતે કેવું થતું હોય છે કે બિલ્ડર હોય છે, મારી પોતાની પાસે એવા કેસીસ હોય છે, જનરલી લેટેસ્ટનો જ કેસ છે. બિલ્ડરે આખી સ્કીમ બાંધી દીધી, સ્કીમ બાંધીને બધાની પાસેથી પૈસા લઈ લીધા, આખી સ્કીમ ઊભી કરી દીધી, બધાને લોકોને રહેવા પણ આપી દીધા, પોઝિશન પણ આપી દીધા, પણ દસ્તાવેજ ના કરાયો. અને એ પ્રોપર્ટી ઉપર બહુ જ મોટી કરોડોમાં લોન લઈ અને એ ફરાર થઈ ગયા અને લોન ભરપાઈ કરવાની બંધ કરી દીધી. હવે થાય શું? હેરાન કોણ થશે? જે લોકોએ મકાન લીધા છે એ. કારણ કે જે બેંક પાસેથી લોન લીધી છે તો ભરપાઈ નહીં કરે તો એનો પ્રોજેક્ટને એના પ્રોસેસમાં તો કરશે જ. આવા કેસીસ ચાલતા હોય છે. પણ આ કેસમાં જેને ખરીદી છે એ શું કરી શકે? અને આ તમે જે ચેકલિસ્ટ, પણ આપણે બધા ક્યાં ચેક કરતા હોય છે એટલીસ્ટ આટલું બધું તો, અને પણ આટલા બધા લોકોનું નુકસાન થશે તો એના માટે તો કંઈક તો કાયદો હશે ને કે કેવી રીતે બચવાનું આમાંથી? હા, એટલે કોર્ટ પણ જોશે કે તમારો નેચરલ જસ્ટિસને હાનિ પહોંચી રહી છે, કારણ કે લોકોનું બધાનું ઇન્વેસ્ટમેન્ટ છે. અને એક પ્રોજેક્ટ લોન ઊભી હતી છતાં પણ
એ લોકોએ પણ મકાનો લીધા છે એ લોકોએ કે બધાએ કેશમાં નથી લીધા, લોન આપી જશે ને. બધા લોકોએ લોન, એટલે ઉપર બે કોની લોન ને કોણ ભરપાઈ કરશે ને પહેલા તો એ સવાલ ઉભો થાય છે. એટલે આ બધી આખી પ્રોસેસ ચાલે છે. હા, અને જનરલી કેવું હતું, એવા કેસીસ, આજે પ્રોપર્ટીની હું વાત કરી રહી છું, એ પ્રોપર્ટીમાંથી રેરા ઓથોરિટી છે એ વચ્ચે આવે છે. રેરા જનરલી સ્પેસિફિકલી જરૂરી એટલા માટે છે કે જે લોકોએ મકાન ખરીદ્યું છે એના હકને હાનિ ના પહોંચે. સ્પેસિફિકલી જોવાનું કામ રેરાનું આ હોય છે. અને રેરાએ એ પ્રોજેક્ટમાંથી 30 પ્રોપર્ટીના દસ્તાવેજ કરી પણ આપ્યા છે. પણ પાછળથી કેવું તકલીફ થઈ ગઈ કે જે લોકોએ દસ્તાવેજ કરાવી દીધા હતા અને ખબર પડી કે આવી મોટો બોજો છે આ જમીન પર, આવું આખું હોય છે કે થતું હોય છે આ રીતનું. સ્ટ્રેન્જ છે, પણ આવું લોકોમાં કેટલું ટેન્શન આવે. મેં પણ એક કેસ જોયો હતો કે એક ફ્લેટ્સ ઊભા કરી દીધા અને બિલ્ડર ગાયબ છે, ખબર નહીં, અને એને ઓડાનું જે ગાર્ડન જગ્યા હોય ને એ એને અંદર લઈ લીધી છે. એટલે ત્યાં એને અંદર પોતાના બિલ્ડિંગમાં ગાર્ડન કરી દીધું. નાની જગ્યા છે પણ એ લઈ લીધી છે. તો હવે એ રેઝિડેન્ટ ત્યાં છે, એ લોકોને જ ટેન્શન છે કે પાર્કિંગ જ નથી, અને એ જગ્યા જ્યારે ત્યારે ગવર્મેન્ટ જ છે તો એ લઈ શકે છે, કેમ કે એ તો ઓડાની જગ્યા છે ને. ઓબ્વિયસલી એનામાં તમે હવે એ પૂરા દસ્તાવેજ નથી, અને ઘણા લોકો લઈ જ રહ્યા છે એ જગ્યાઓ, લેવેચ પણ થઈ રહી છે ત્યાંના પ્લોટની. એવું કશું નથી, પણ અમુક જે વસ્તુઓ જોઈએ એ ત્યાં અવેલેબલ નથી, પણ લોકો જતું કરે છે કે ભાઈ આવું થઈ શકે. હા, લોકોને કેવું છે કે આટલા ડિસ્પ્યુટમાં અમે ક્યાં ઉતરીએ, પણ જ્યારે કહેવાય ને પોતાની ઉપર કેસ આવે ને એટલે પછી બધા લડવાનું ચાલુ કરે છે, બાકી જનરલી કોઈ પડતું નથી હોતું. હા, કેમ કે અમુક ડોક્યુમેન્ટ એ જ છે કે જ્યારે આપણે આ લોનની વાત કરતા હતા કે એટલે જ લોન લેવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જ્યારે તમે બેંક જોડે લોન લેવા જાઓ ત્યારે એ તમારી જોડે બધા ડોક્યુમેન્ટ માંગે કે ભાઈ આ A to Z અમને ડોક્યુમેન્ટ જોઈશે ત્યારે તમને લોન મળશે. પણ જ્યારે કેશમાં તમે લોન લીધા વગર પ્રોપર્ટી લો ત્યારે તમે ચેક ના પણ કરો કે ડોક્યુમેન્ટ છે કે નહીં બધા, અને ત્યારે આવા ફ્રોડ થવાના વધારે ચાન્સીસ છે. કે એટલીસ્ટ બેંક લોન હોય તો સેફ છીએ આપણે કે બેંક બધા ડોક્યુમેન્ટ માંગી લે. એવું માનવું પણ મને તો નથી લાગતું યોગ્ય હોય, કારણ કે બેંક લોન તમે પણ લો છો. આ હું કેસની વાત કરી રહ્યો છું એમાં એવું જ છે ને, ઓલરેડી પ્રોજેક્ટ લોન ઉભો હતો અને સામે 80% પ્રોપર્ટીઓ મોર્ગેજ છે. કારણ કે કેવું છે, હંમેશા જયારે આવો નવો પ્રોજેક્ટ બંધાતો હોય ને એટલે કોઈ પણ બેંકો કરતી હોય છે મોર્ગેજ, પછી ભલે દસ્તાવેજ ના થયો હોય છતાં પણ એ લોકો 70 થી 80% અમાઉન્ટ જવા દે છે. એટલે પછી બાકીની 30% જેવી જ રકમ બાકી રહી હોય છે. એટલે એક પ્રોપર્ટી ઉપર 2 લોન થઈ. એટલે આ સંજોગો પણ ઉભા થતા જ હોય છે. એટલે ખાલી બસ એક જ વસ્તુ છે કે જયારે તમે પ્રોપર્ટી લો છો, એક નહીં 2 એડવોકેટને પૂછો, યા તો પછી જે જાણકાર માણસ છે એને પૂછો કે જે આ કેવાય ને દરેક પોતાના સબ્જેક્ટમાં સ્પેશિયલાઇઝ હોય છે, એટલીસ્ટ એમને પૂછો પછી આગળ વધો, કારણ કે તમે તમારી મૂડી લગાવી રહ્યા છો અને એ મૂડીને નુકસાન પહોંચશે તો ઓબ્વિયસલી તમારી સાથે સાથે તો તમારા છોકરાઓને બધા હેરાન થશે. પણ જનરલી કેવું થોડો ઘણો ભલે કોઈ પણ હોય પણ કોસ્ટિંગ બેસે, કોસ્ટિંગ થાય ને એટલે લોકોને એવું થાય છે કે આટલો ખર્ચો કરી એના કરતા પણ એ તમને લેખે લાગશે. હા, એ પણ છે. કેમ કે આના જ રિલેટેડ મેં કેસ જોયેલો, આપણા ગુજરાતનો ને ગુજરાતનો બહારનો કેસ, કે એક માણસે આવી જ રીતે રિયલ એસ્ટેટ કંપની ઊભી કરી દીધી અને એ શું કરે, ખાલી રાઇટ્સ બાય કરી લે જમીન બાય ના કરે, ખાલી એને યુઝ કરે. ઇટ્સ લાઈક અ રેન્ટ પર લઈ લીધી આપણે જમીન, એના ઉપર બેનર મારી દે, પોસ્ટર મારી દે, કંપની ચાલુ કરી દીધી કે આટલા સસ્તા, અને ખરેખર સસ્તા ઘર આપતો હતો. એક મોટી સિટીમાં સસ્તા ઘર, એટલે લોકો લાલચમાં પણ આવી જાય અને એક ઊભું કરી દે એક સેમ્પલ ફ્લેટ, તમને થોડુંક કામ હોય આવી જગ્યાએ એને 8, 10, 12 જગ્યાઓ અલગ અલગ ઊભી કરી અને બધાને વેચી. લોકો લાઈક એવા લોકો હતા કે જે પોતાનું સેવિંગ તોડીને ત્યાં એમને ઘર લીધા હોય, અને બહુ મોટી કંપની એટલે એની અંદર લગભગ 500 માણસો કામ પણ કરતા હતા. અને પછી એ કંપની ખબર પડી કે આવી રીતે આ ફ્રોડ કરે છે કંપની, અને ઇવેન્ચ્યુઅલી કોઈને ઘર મળવાના નથી. અને એમાં 1-2 પ્રોજેક્ટ એવા થયા કે જેમાં ડિસ્પ્યુટ થયા અને ત્યારે લોકોને ખબર પડી. નહીં તો એટલા મોટા સિટીમાં એક બહુ મોટું નામ બની ગયું રિયલ એસ્ટેટ કંપનીનું એ, અને એટલો મોટો ફ્રોડ આટલા બધા લોકો જોડે કર્યો. એ પછી ખબર નહીં કે એનું શું થયું હશે પાછળથી, પણ આટલા મોટા ફ્રોડ ચાલી જ રહ્યા હતા એમ, અને મોટા સિટીમાં, અને સારા IT પ્રોફેશનલ, અને એ લોકો પણ બાય કરી રહ્યા હતા. તો એ લોકો પણ ચેક, લાઈક કેવી રીતે કોઈ માણસ ચેક કરે કે આવા ફ્રોડ કેવી રીતે થતા હોય. હા, એટલે મેં તમને કીધું ને કે જેનું સ્પેશિયલાઇઝ છે એટલીસ્ટ તમે ચેક કરાવો. તો સપોઝ જો એણે 99 વર્ષના ભાડા પટ્ટે કે ગમે તે રીતે, પણ રેકર્ડ્સમાં તો હશે, તો માણસ ચેક કરશે તો તરત દેખાશે કે આ તો 99 વર્ષ પછી મારે પાછું આપી દેવાનું છે. જે પર્સનનું છે પોતે લઈ લેશે. એટલે એ એટલીસ્ટ જેને પણ ખબર પડે છે તેની પાસે ચેક કરાવો, નહીતર ફ્રોડ થશે ને તમારી મૂડી જશે.
હા, અને આ લોસ તો ખાસા બહુ મોટો લોસ કહેવાય. તમારે માણસ માંડ એક ઘર લઈ શકતો હોય આખી જિંદગીમાં, અને ત્યારે જો એની જોડે આવું થાય તો પછી એ બહુ રિસ્ક વાળી વાત છે. જો કે આપણા અમદાવાદમાં આઈ ડોન્ટ થિંક આવા કોઈ કેસીસ એટલા થતા હોય છે અમદાવાદમાં પણ થતા જ હોય છે. ઘણા એરિયા એવા છે કે એ એરિયા પર આખા શેડો બાંધેલા છે. ઓકે, એરિયાનું સ્પેસિફિકલી નામ નહીં કહું હું તમને, પણ અમદાવાદની જ અંદર એ જમીનો છે ને એ ભાડા પટ્ટે છે. અચ્છા, એ જમીનો ભાડા પટ્ટે છે. હા, વર્ષો થઈ ગયા એટલે કોઈને ખબર નથી કે પર્સનો ક્યાં છે, શું છે, અને એ જગ્યા ઉપર શેડ ઉભા છે, ઇન્ડસ્ટ્રીયલ શેડ ઉભા છે. ઇન્ડસ્ટ્રીયલ આજે ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે, 30, 40, 50 વર્ષથી કામ કરી રહી છે, 99 વર્ષના ભાડા પટ્ટે છે. એક વસ્તુ વિચારો, એ માલિક આયા 99 વર્ષ પછી શું ઓહો છે? અમદાવાદમાં પણ છે. તો ઇન્ડસ્ટ્રી આટલી બધી ઊભી હશે તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટને પણ ખબર નહીં પડ્યું કે આ અમે આવી જગ્યાએ બનાવી રહ્યા છે અને આવી જગ્યાએ અમે યુઝ કરી રહ્યા છીએ. ઇન્ડસ્ટ્રીયલ મેં તમને કીધું ને 30, 40, 50 વર્ષથી ઊભા હોય એટલે કોઈને અંદાજો જ ના હોય. પહેલા તો કેવું લોકોને એવું થતું હતું થોડું સસ્તું મળે ને એ રેકર્ડ જોવા નથી રહેતા, પણ એ નથી વિચારતા કારણ તમે થોડું સસ્તું છે ને, હું તો હંમેશા એ વસ્તુ વિચારું કે તમને એટલીસ્ટ કોઈ 5 રૂપિયાની વસ્તુ 2 રૂપિયામાં આપે છે ને તો તમે વિચારો કે તમને કેમ 2 રૂપિયામાં આપે છે, એનું કંઈક તો બેનિફિટ હશે ને, પછી આગળ વધો. એ તો છે. એટલે લાલચમાં આવીને લોકો આવું બધું ઘણું કરતા હોય છે, પણ ત્યારે આપણે પાછળથી એ વિચારવું જરૂરી કે આટલું સસ્તું કોઈ પણ હોય તો શક થાય કે આટલું સસ્તું આપણને કેવી રીતે આપી શકે. ઓબ્વિયસલી વિચારવું જોઈએ. હા, પણ એવું કહે છે ને કે લાલચ બુરી બલા છે, કહી શકો છો તમે. હા, પણ આપણને ગુજરાતીઓને તો સ્પેશિયલી એવું જ હોય છે કે થોડુંક સસ્તું મળતું હોય ને તો આપણે ત્યાં દોડતા રહીએ છીએ, પણ ના જવું જોઈએ. આનાથી આપણને પણ કંઈક શીખ મળશે એટલીસ્ટ. હા, અને એટલીસ્ટ આટલું મોટું નુકસાન જ્યારે તમારું થતું હોય કે એક જમીન કે પ્રોપર્ટી લાખો કરોડો રૂપિયાની વાત હોય ત્યારે તો એટલીસ્ટ 2-4 લાખ માટે લાલચ કરી અને આખી જિંદગીનું નુકસાન તમારે સહન કરવું જોઈએ. ઓબ્વિયસલી કારણ કે ડિસ્પ્યુટેડ પ્રોપર્ટી થઈ જશે, પાછું તમારે 5-10 વર્ષ લડત આપવી પડશે, એ વાત અલગ. એના કરતા વિચારો, સમજો, અને પછી એવું હોય તો કોઈનો કોન્ટેક્ટ કરો અને પછી આગળ વધો. તો આપણે જે શરૂઆત વારસાઈથી કરી હતી એના તરફ હું થોડી પાછી આવવા માંગીશ કે વારસાઈમાં આપણે દીકરા દીકરીઓ એ બધાની વાત કરી લીધી, પણ પતિની વારસાઈમાં કેવી રીતે હક બની શકે? પતિ છે એના વારસમાં પત્ની અને સંતાનો બધા ઇક્વલ આવે. ઓકે, બરાબર. એટલે પત્નીનો પણ એટલો જ હિસ્સો બને જેટલો સંતાનોનો. ઓકે, એટલે વારસાઈમાં એ આવે છે. એટલે એમને સપોઝ પતિ નથી તો પતિની હયાતી ના હોય તો એ બધી જ મિલકત પછી પત્નીની ગણાય, જમીન ને બધું બધી ના ગણાય. મતલબ કે પત્ની જયારે પતિ હયાતીમાં નથી, એમનું મરણ થઈ જાય છે, ત્યારે પતિના હિસ્સામાં જેટલા પણ સંતાન, એટલે સપોઝ 2 દીકરા છે, 1 દીકરી છે અને પત્ની પોતે, એટલે ટોટલ 4 હિસ્સા પડે. ઓકે, હા, બધું જ પત્નીને ના જાય ક્યારે. હા, એટલે એવું કે 4 હિસ્સા પડે એટલી પત્ની પણ પોતાનું ગુજરાન ચલાવી શકે અગર બાળકો એનું ના કરતા હોય તો 25% એના ભાગ પર આવે. એ પ્રમાણે તમે ગણવા જાઓ, 4 સંતાન, 3 મેં તમને કહ્યું ને, પણ ટોટલ 4 વારસદાર છે તો 4 વારસદાર પ્રમાણે તમને 25% હિસ્સો મળે. ઇક્વલ, તમે ઇક્વલ કહેવાઓ કે તમારા સંતાનોને જેટલું મળે છે એટલું જ તમને મળે. તો સપોઝ ડાયવોર્સના કેસમાં કેવું એવું થાય કે સપોઝ કોઈ પત્ની પતિ પાસેથી એને પૈસા નથી જોઈતા પણ જમીનમાં હિસ્સો જોઈએ છે, તો એવું જમીનમાં એ પોતાનો હિસ્સો લઈ શકે ખરા? જમીનમાં કેવું છે, હવે એ પતિની પોતાની ખરીદેલી છે, બરાબર, પતિની પોતાની ખરીદેલી છે તો એને એ ઈચ્છે એને આપી શકે. પણ આપણા ફેમિલી, આ કેવું છે, આખું ફેમિલી એટલે જે લો રૂલ્સ છે એ પણ આખા અલગ છે કે આજે પત્ની છે, તમારી જોડેથી ભલે ડાયવોર્સ થઈ ગયા, બીજી જગ્યાએ મેરેજ નથી થયા, તો એમનું ભરણ પોષણ કરવાની જવાબદારી તમારી છે, એ તમે ગમે તે રીતે આપો. પછી એ ફેમિલી કોર્ટ નક્કી કરે કે એમની પ્રોપર્ટી છે એમાંથી એમને આપવું કે ન આપવું. જો વડીલો પાર્જિત છે તો પછી ઓફકોર્સ થઈ શકે છે, પણ જો સ્વપાર્જિત છે તો પછી ફેમિલી કોર્ટની નિયમ કરે છે અને આપે પણ છે. ઓકે, એટલે પણ જો વારસાઈમાં જ હોય, પતિનું કંઈ ના હોય તો પણ પત્નીનો હક બને કે ના બને? ડાયવોર્સ કેસમાં માંગી શકે કે ના માંગી શકે? પતિનું કંઈ પણ ન હોય એટલે જમીન સપોઝ પતિની છે જ નહીં, બધું એને વારસાઈમાં જ મળેલું છે અને વડીલો જો ઓપોઝ કરી રહ્યા છે તો ત્યારે પત્નીને મળી શકે કે ના મળી શકે? એ સંજોગોમાં કેવું છે, પત્નીને, હા, એનો એ વારસદાર તો છે જ, એ વારસદાર છે એટલે એને હિસ્સો તો જાય જ, એનો જે હિસ્સો બને છે એ પ્રમાણે છે, બધું ના માંગી શકે. હા, ભલે ડાયવોર્સ લે છે, બરાબર, પણ એનો હિસ્સો તો બને જ અને આપવો જ પડે. ઓકે, એટલે જમીન માંગવી હોય તો પત્ની માંગી શકે. હા, પણ એને પછી પાછો સપોઝ બીજા મેરેજ કરી લે તો એનો એ હક બ્રેકઆઉટ થઈ જાય. અચ્છા, ઓકે, બીજા મેરેજ કરી લે તો પછી તો હક બ્રેકઆઉટ થઈ જાય. પણ સપોઝ પત્ની જોડે એમને બાળકો હોય તો એ બાળકોનો હક ખરો કે નહીં એમાં પછી? એટલે જયારે ડાયવોર્સ થઈ જાય છે અને પત્ની સાથે બાળકોને લઈ જાય છે, બરાબર, એ સંજોગમાં ભલે બાળકોને લઈ જાય છતાં પણ બાળકોનો હક એ જમીનમાં લાગે. હા,
ઓકે, એટલે પત્ની મેરેજ ભલે બીજા મેરેજ કરી લે તો પણ બાળકોનો હક તો બને જ. બાળકોનો હક પિતાની તો જમીન બને જ, છે. પિતાની મિલકત છે ને, એટલે એમાં તો ઓબ્વિયસલી બનવાનો છે. ઓકે, એટલે એ બાળકો જો પત્ની કે બાળકો કોઈ પણ જો એ હિસ્સો માંગે તો પતિ એ વખતે આપવો પડે. આપવો પડે. હા, જો પછી એ સંમતિથી હક રિલીઝ કરી દે છે કે મારે નથી જોઈતું, તો પછી તમે જતો કરી શકો છો. પણ ઘણી વખત ડાયવોર્સના કેસીસમાં કેવું હોય છે કે જ્યારે ડાયવોર્સ થઈ ગયા એ વખતે, હવે તો કેવું છે બધું નાની ઉંમરમાં થઈ જાય છે, આ વખતે જે બાળકો હોય ને એ પણ નાના હોય, એટલે પત્ની કેવું પોતાનો હક જતો કરી દે. પોતાનો હક જતો કરી દે અને સાથે સાથે શું કરે, જે બાળકો માઇનર છે ને, સગીર, એ લોકોનો હિસ્સો પણ જતો કરે કે હું મારો હિસ્સો તો જતો કરું છું, સાથે સાથે આ મારા બાળકો છે એનો હિસ્સો પણ જતો કરું છું. તો એ જે સગીર બાળકો છે ને, જ્યારે પણ મેજર થાય 18 વર્ષની ઉપરના, પછી એ જમીનમાં હક માંગી શકે, ભલે એની મધરે એના એ લોકો વતી જતો કર્યો હોય. હા, પણ એનો હક બને છે અને મળે જ. એટલે આવા અમુક નિયમો છે, હેક્ટિક છે, પણ આમ બાળકો માટે સારા છે. તમારી જોડે બધાથી વધારે સાના કેસીસ આવતા હશે? મારી જોડે મેજરલી કેસીસ આવવા માટે વારસાઈના. ઓકે, વારસાઈના અને ખેડૂત ખરાઈના રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. પણ મેં તમને જે કીધું એ પ્રમાણે મારા અમુક કોમન ઇશ્યુઝ છે કે તમે 10 માંથી 8 ઇશ્યુઝ એવા આવતા હોય. અચ્છા, તો તમારા કોઈ અમને કેસીસ કિસ્સા જણાવી શકો તો? કેસીસ માટે મેં તમને કીધું કે વારસાઈમાં ઘણી વખત એવું થતું હોય છે. કાલે જ રિસેન્ટલી મારી પાસે એક કેસ આવ્યો હતો. એ રીઝનમાં કેવું હતું કે એક જમીન છે, બરાબર, જમીન એટલે વડીલો તરફથી આવેલી છે. હવે એ જમીનમાં 10 જણના નામ બોલે છે. હવે 10 જણના નામ બોલે છે ને, એટલે એમાં ઓલરેડી 4 છોકરીઓ પણ છે. તો એ 4 છોકરીઓ ને 6 છોકરા, તો 6 છોકરામાંથી એક છોકરો છે ને, બીજા બધા કેવું નોકરીઓ કરતા હતા કે એવું જોબ કરતા હતા, એ લોકો ક્યારે જમીન તરફ એટલું ધ્યાન જ નતું દીધું. તો એ જે એક છોકરો હતો જે ખેતી કરતો હતો, એણે શું કર્યું, જે 4 છોકરીઓ હતી ને બધાનો હક પોતાની તરફેણમાં જતો કરી દીધો. એટલે પેલા લોકો હતા એ લોકોને કેવું 5 જણ હતા ને એમને થોડો હિસ્સો, અને પેલાને તો પોતાને એકલાના હિસ્સામાં આખું 5 જણનો હિસ્સો આવી ગયો. એટલે આવા કેસીસ પણ આવતા હોય છે. હા, પણ તમે એને ચેલેન્જ કરો, વડીલોપાર્જિત મિલકત હોય, વહેંચાયેલ હિસ્સો હોય, એટલે આ રીતે તો સીધું થાય નહીં. ભલે અત્યારે નોંધ પ્રમાણિત થઈ ગઈ કશુંક ના, પણ એ તમે ચેલેન્જ કરો એટલે ઓટોમેટિકલી આવવાનું છે. એ બરાબર છે. ઇન્ટરેસ્ટિંગ કેસીસ છે. પણ નોર્મલી જે આ 5-5, 10-10 વર્ષ કેસ ચાલતા હોય તમને તમારા ત્યાં કોર્ટમાં, તો તમે એઝ અ લોયર, તમે વકીલ એ લોકોને સલાહ આપો કે તમે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કરી લો કે સંમતિથી કરી લો, એવું કંઈ તમે કહો કે તમને, કે પછી લોયર છો તો પછી એની ફીસ મળે છે તો કેમ નહીં આપણે એને કેસને ચલાવીએ, એવું હોય? હું હંમેશા એક વસ્તુમાં બિલીવ રાખું છું કે ગમે તે રીતે છે ને પાર્ટીનું હિત જળવાવું જોઈએ. એનું સમાધાનથી જળવાય છે તો સમાધાન ઓકે છે, કેસ લડવાથી જળવાય છે તો કેસ લડવાથી ઓકે છે. બાકી મેં મારા પ્રોફેશનના ક્યારે ફીઝ માટે ક્યારેય નથી લડ્યો અને હું લડીશ પણ નહીં. બરાબર છે. એટલે એટલીસ્ટ આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થતું હોય તો એ એના માટે બેસ્ટ જ છે. પણ એક ક્વેશ્ચન એ પણ આવે કે સપોઝ આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થાય તો કેસ જલ્દી ઉકેલાઈ જાય અને ફીસ ઓછી મળે, ઇન જનરલ હું વાત કરું છું, તો આઉટ ઓફ કોર્ટ પસંદ કરવાથી લાઈક લોયર કંઈક એડિશનલ ફીસ લઈ લે કે ભાઈ ચલો મેં તમને આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કરાવ્યું છે તો હું તમારી જોડેથી આટલી ફીસ લમસમ હું લઈ લઈશ, એવું કરે? ફી સ્ટ્રક્ચર છે તો દરેક એડવોકેટ્સનું અલગ અલગ હોય. અમુક લોકો એડવાન્સમાં લેતા હોય, અમુક લોકો મુદત વાઇઝ લેતા હોય, અમુક લોકો એટલે જે આખા કેસની ફીસ લીધી હોય બધા એ જ પ્રમાણે ચાલવાના છે. ઓકે. અને નોર્મલી આવા જે તમે જે ફિલ્ડમાં છો કે આ જમીનમાં ને એમાં નોર્મલી શું ચાર્જીસ ચાલતા હોય લોયરના? ફીઝમાં ક્યારે તમે કોઈ જ અઝમ્પશન ના લગાવી શકો. સ્પેસિફિકલી અમારા ફિલ્ડમાં એ ટાઈપના એડવોકેટ્સ છે જે 50 રૂપિયાથી લઈને, જસ્ટ કલાકની વાત કરું છું, જે કલાકની કન્સલ્ટેશન ફી છે એ 50 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની પણ છે અને 20 લાખ રૂપિયા સુધીની પણ હશે. એટલે તમે ક્યારે ફીઝનું અઝમ્પશન તો ક્યારેય ના લગાવી શકો. અને આવા લોયરના અને બધાના અંદર પણ સેટિંગ હોતા જ હશે. સામે તમે 2 લોયર લડતા હોય તો એ બધું તમે ઓળખતા જ હોય ને કે ભાઈ આવું છે તેવું છે, બહાર આવીને તમે લોકો બી વાતો કરતા જ હશો ને? એટલે એ વાતો કરતા તો કેવું છે, હવે તમે એક ક્લાસમાં ભણતા હો તો તમારી સાથે 2 તમે લોકો વિદ્યાર્થીઓ બધા સાથે છો. હા, તમે અંદર જે જયારે કે પછી એક્ઝામનો ટાઈમ આવે એટલે મારું પેપર એ મારું એ સેમ ટુ સેમ અમારા ફિલ્ડમાં એવું છે. તમે લોકો કે બહાર દુશ્મનાવટ રાખીને ના ફરીએ, પણ જે મારો કેસ છે મારો છે. તમે જયારે કોર્ટ રૂમની અંદર જઈએ ત્યારે હું મારું પેપર ડિસ્ક્લોઝ કરીશ અને સામેવાળા એડવોકેટ છે એમનું કરશે. એ બરાબર છે. તો તમે મેઇનલી આ જમીને કીધું કે તમે આ સિલેક્ટ કર્યું, તો આ પર્ટિક્યુલર ટોપિક કે આ વસ્તુ સિલેક્ટ કરવા પાછળનું રીઝન શું હતું તમારું?
સ્પેસિફિકલી હું પટેલની દીકરી છું, હમ એટલે ખેતીની જમીન સાથે કનેક્ટેડ છું. યસ બરાબર, પહેલેથી જમીનની હિસ્ટ્રી આપણે સાંભળેલી હોય, હમ. જમીન મિલકત આપણે નાના હોઈએ ને ત્યારથી આપણા કેવું ને એક કોન્સ્ટન્ટલી હોય. ગામડે આ છે, ગામડે આ છે, આ છે, હા. એટલે એ વસ્તુ પછી આપણા મગજમાં એક વસ્તુ હોય છે કે જમીન છે, સાલું છે શું? હમ. સિટીમાં બોર્ન બ્રોટઅપ થયેલો હોય, Correct. જન્મથી અહીંયા મોટા થયા હોય, એટલે જમીન ખેતીની જમીનનો એટલો અંદાજો ના હોય. હા. પણ જ્યારે ત્યાં જઈએ ને, સ્પેસિફિકલી મારું કારણ આ છે, હમ. બરાબર, આજે એવું નહીં કે હું ખોટું બોલી રહી છું, સ્પેસિફિકલી મારું કારણ આ છે અને હું પોતે ચલાવી રહી છું કે જમીનના જે ખેડૂતો છે ને બહુ હેરાન થતા, અને મેં જોયેલા છે. હા હા આજે Definitely. મારા પપ્પા હોય કે મારા કાકા હોય કે ગમે તે, જે લોકોને હા. જમીનનો અંદાજો જ નથી, એ લોકોને હેરાન થતા જોયેલા છે. યસ એટલે આજે મારું પોતાનું ટાર્ગેટ એવું હોય છે કે જે પણ ખેડૂત હોય એ હેરાન થતું હોય યા જમીન મિલકત કોઈ પણ, તે મારા ત્યાં આવીને ફ્રીમાં સજેશન્સ લઈ શકે છે. અને હું પોતે આ કેમ ચલાવી રહી છું. અને હા, કારણ કે એ ઓબ્વિયસલી મને ખબર છે કે એ લોકો કેટલા અટવાતા હોય છે. હા, હા. આજે સામે આવીને મેં મારા ક્લાયન્ટને રોતા જોયેલા છે. હમ કારણ કે ઓબ્વિયસલી તમે જે કહો છો ને એ પ્રમાણે કે જે કાયદાકીય જે પ્રોસેસ છે ને હા. એનાથી માણસ કંટાળી જાય છે. લાંબી પ્રોસેસ ચાલે એનાથી એ માણસ કંટાળી જાય ને. સ્પેશિયલી આવા કિસ્સાઓ જો જમીન આવતા હોય ને, મોસ્ટલી એમાં સગા સંબંધીઓ, પોતાના ભાઈ બહેન એ જ હોય, ત્યારે માણસ ઇમોશનલી બી ડ્રેન થઈ જાય. કે એવું કેવું ફીલ થાય કે મારા ભાઈએ, સગા ભાઈએ મારી જોડે આવું કર્યું, કે મારી સગી બહેને મારી જોડે આવું કર્યું, મારા પપ્પા મારી જોડે આવી રીતે કેવી રીતે કરી શકે. ત્યારે એમને એક લોયર અને એક માણસ બંનેની જરૂર પડતી હોય કે કોઈ તમને એક હૂંફ પણ આપે કે ભાઈ ધીરજ આપે તમને કે ઓકે બધું ઓકે થઈ જશે. અને ત્યારે એક કેસ જીતો ત્યારે એક કેવું લાગે એમને જોઈને તમને? એ પોતાના કહેવાય ને, જનરલી કે જ્યારે પોતાના દગો કરે ને ત્યારે માણસ વધારે દુઃખ થાય, એને બિલકુલ. ઓબ્વિયસલી થવાનું છે. ત્યારે હું હંમેશા એ લોકોને કહેતી હોઉં કે તમે અત્યારે ભલે પણ અગ્રેસિવનેસમાં ક્યારેય ના આવી જાઓ. હમ ગુસ્સામાં હંમેશા તમે ખોટું ડિસિઝન લેશો. Correct. હા, અને જનરલી હું કહેતી સૌથી પહેલા મારો ટાર્ગેટ હંમેશા એવું કે તમારા કોઈ સંબંધી છે? એ લોકો કે હા સંબંધી છે. હમ. ત્યારે હું પહેલો સવાલ એમને પૂછું છું, તમે તમારા સમાજ એટલે કે સામાજિક રીતે આ મેટરને સોલ્વ આઉટ કરવાનો પ્રયત્ન કર્યો? હમ પહેલો મારો સવાલ એ હોય છે. અને સપોઝ પછી એ લોકો કે હા અમે સામાજિક રીતે પ્રયત્ન કર્યો, નથી પતે એવું, તો જ હું હંમેશા એ કહું છું કે તો જ તમે કાયદા, કારણ કે કોર્ટનું પગથિયું એક વખત ચડશો ને, આજે તમે કોર્ટ છે, પોલીસ સ્ટેશનમાં, તમારા જે સગા સંબંધી છે ને એના મગજમાં એક છાપ છૂટશે હા. કે મને આના કોર્ટના ધક્કા ખાતો કર્યો હા યા પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો કર્યો. હમ એટલે એ સંજોગોમાં એવું કરું છું. પછી જો હા એ લોકો કહે છે કે અમે બેન બહુ જ પ્રયત્ન કર્યા પણ નથી જ કરતા, ત્યારે પછી કહું કે હા આપણો હક છે એ જતો પણ નહીં કરવાનો. બિલકુલ ભલે છે આ હકનું, તમારા હકનું છે કે હા એ તમે કોઈ, હા તમારી મરજીથી ભલે લઈ જાય, હા 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 પણ જબરદસ્તીથી તમને હા તમારા હકને હાનિ પહોંચાડીને ક્યારે કોઈ માણસ લઈ ન જવો જોઈએ. હમ એ બરાબર છે. અને તમે જેમ કીધું કે આ તમે જે ચલાવી રહ્યા છો તમારું અભિયાન જે છે કે તમે ખેડૂતોને આવી રીતે હેલ્પ કરો છો, એની જો એનું તમને આ ફ્યુચર ક્યાં દેખાઈ રહ્યું છે? તમારું ફ્યુચરમાં શું પ્લાન છે? મારો ફ્યુચરમાં એ પ્લાન છે કે આજે તમે પણ નામ સાંભળ્યું જશે, ખજૂરભાઈ, મહિપતસિંહ ચૌહાણભાઈ, પોપટભાઈ આહિર, બિલકુલ બિલકુલ બરાબર. એટલે હું પણ એવું વિચારું છું કે આજે હું ગુજરાતની દીકરી છું, ગુજરાતની એ જમીન છે જેણે મને ઘણું બધું આપ્યું છે, બિલકુલ. તો મારાથી બનતા પ્રયત્ન કરું અને બનતા ગુજરાતના દરેક લોકોને મદદ કરું. હા, એટલે એકચ્યુઅલી તમારું તમે જે આ ચલાવી રહ્યા છો અભિયાન, એની વિશે અમને થોડી માહિતી આપો તો વ્યુઅર્સને બધાને માહિતી મળી જાય ને કદાચ જે લોકોને નથી ખબર, જે ગામડા સાઈડના છે એ પણ કદાચ તમારી જોડે આવીને હેલ્પ લઈ શકે તમારી. હું એક સેવા કેમ્પ ચલાવી રહી છું કે જમીન ને મિલકત, તમને એનો કોઈ પણ તકલીફ કેમ ના હોય, તમે વિના સંકોચે મારા ત્યાં આવી શકો છો. તમારા કાગળિયા સાથે આવો, તમારી તકલીફ સાથે આવો, અને તમારા જે પણ પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ અમે વિના મૂલ્યે, અમારે એક પણ રૂપિયો જોઈતો નથી, ખાલી આશીર્વાદ આપતા જજો, એટલું પણ ઘણું છે, એ અમે કરીએ છીએ. સરસ. એટલે એટલીસ્ટ જે જરૂરિયાતમંદ છે એનું તો તમે વિના મૂલ્યે કરી રહ્યા છો આવું, અને આ સેવાનું કાર્ય છે એટલે હોપ બધા જોડે ઇન્ફોર્મેશન પહોંચે ને જેમને જરૂર છે એ તમારા સુધી પહોંચે, અને જેમના તમે નામ લીધા એ લોકો પણ સારા કાર્યો જ કરી રહ્યા છે અને તમે પણ કરી રહ્યા છો. કદાચ એ સોશિયલ મીડિયા પર વધારે આવી રહી છે એ વાતો, પણ જે મૂળનું તમે જે કામ કરી રહ્યા છો, એ ખેડૂત જેને આપણે અન્નદાતા કહીએ છીએ, કે જેનાથી આપણા બધાના જીવન ચાલી રહ્યા છે, આમ તો ખોરાક વગર જીવન બંધ જ થઈ જાય, એ લોકોના આશીર્વાદ અને એ લોકોને મદદરૂપ થાય એવું કાર્ય કરી રહ્યા છો, એ કમેન્ડેબલ વાત છે. અને મારા પણ ત્યાં જેટલા પણ લોકો છે, કેમ કે હું પણ એક ખેડૂત પરિવારમાંથી જ છું, એટલે ત્યાં પણ લોકોને હશે તો ત્યાં સુધી પણ હું તમારી આ વાત જરૂર પહોંચાડીશ, અને હોપફુલી તમે વધારેમાં વધારે લોકોને મદદ કરો અને
જેટલો અમારાથી બની શકે એટલો અમે સહયોગ આપવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ ખૂબ ખૂબ આભાર કિંજલબેન, તમે આવ્યા અને થેન્ક યુ સો મચ. ઓકે.